કોઈ જગ્યાએ કોઈ જીવનમયમાં દીક્ષા લઈ અત્યંત ઉગ્ર ચારિત્ર પાળે કષ્ટ પ્રવચન માતા એની ઓળખ બને નિર્દોષ કોતરી ચર્યા એમનો આચારમાં હોય એટલા બધા અડીખમ અને ચુસ્ત આચાર પાળતા હોય અને કોઈ જ્ઞાની કોઈ ખુલાસો કરે તો ખબર પડે કે ગયા ભવના ચંદ્રશેખર મહારાજ છે. હું તમને કારણ આપું. બહુ સજ્જડ લોજિક છે આપણી પાસે. એ મહાત્મા ની અંદરની ખેવના છે ને આપણે ઓળખી નથી શક્યા. આપણા માટે તો આપણા સૌના માટે હું મારી જાતને ભીગી લઉં છું. આપણા માટે ચંદ્રશેખર મહારાજ સાહેબ એટલે 10,000 માણસની મેદરીમાં ટ્રાન્સપરન્ટ કેબિનમાં બેસીને ગળું ફાડતા એક વક્તા. આપણા માટે ચંદ્રશેખર મહારાજ સાહેબ એટલે કદાચ ભર સભામાં ગમે એવા મોટા ચમરબંધીને પણ બેસી જાઓ, આગળ નહીં આવવાનું, ભલે તમે ભુજના રાજકુમાર હો, ખંખેરી નાખે એવી તેજાબુ વ્યક્તિત્વ. આપણા માટે ચંદ્રશેખર મહારાજ સાહેબ એટલે શાસન માટે 5,000 10,000 યુવાનોની રેલી છેક વિદ્યાશાળાથી અઢીસિંગની વાડી સુધી લઈ જાય એ પન્યાસી મહારાજ. આપણા માટે ચંદ્રશેખર મહારાજ સાહેબ એટલે કદાચ યુવાનોના રાહબર, 350 પુસ્તકોના લેખક, તપોવનના સ્થાપક, દળના સંસ્કૃતિ રક્ષકના, ધામના આ બધાના પ્રણેતા અને પ્રેરક આપણા માટે આ છે. પણ અસલીમાં પન્યાસી ભગવંત એ કોણ હતા? મને એકવાર ખરેખર કદાચ તમે બધા બહુ નજીક હશો પણ છતાં દાવા સાથે કહીએ કે આ કપડાં ન પહેરે ને એ એમની અસલિયત નહીં ઓળખી શકે. ખરેખર ને એકવાર તમે આવો ગોચરી માંડલીમાં બેઠા હોય અને આટલી મોટી હસ્તી એ જ્યારે ઊભા થાય, બેઠા હોય ગોચરી વાપરતા અને ત્યાં આમ જુએ અને અચાનક દેખાય આંબેરોડા છે, પાછા ઊભા થાય અને ત્યાં જાય અને એમના શિષ્ય હોય ધર્મરક્ષિત મહારાજ 100+69મી ઓળી ચાલતી હોય, લાવ થોડા ભાત આપ, થોડા ભાત આપ. આપણને લાગે કે આ કૃષ્ણ અચાનક સુદામા થઈ ગયો, આમ ભાતની ભિક્ષા માગે, લાવ તારા પાત્રમાંથી થોડા ભાત આપ. આ ચંદ્રશેખર ખાઉદરો આવતા ભાવમાં છે ને અનાજની ગુણીમાં ધનેરો બનવાનો છે, લાવ તારા ભાત આપ, મારો કઈક ઉદ્ધાર થાય. એ જે શબ્દો આ પ્રસંગ છે ને આ ક્યારે માંડલીમાં બનતા પ્રસંગો છે અને અસલી ચહેરો ત્યાં જોવા મળે. એમના જીવનમાં ભલે અપવાદો હતા પણ અપવાદ પાછળનું એમનું અસલી ખરું રુદન એ જુઓ ત્યારે લાગે કે ગુણો માટે, નિરતિચાર સંયમ માટે વર્ષોના અપવાદ સેવન પછી પણ એમને અડીખમ જ્વલંત અને જીવંત જ્યોત રાખી હતી. બહુ અઘરું છે. તમે વર્ષો સુધી નૌકાશી કરો અને એકાસની ખેવ ના રાખો, ઇમ્પોસિબલ નહીં, એની કરતા આગળ શક્ય નથી. કાં તો તમારી નૌકાશી એ એકાસની ખેવનાને ધોઈ નાખે અને કાં તો એકાસની ખેવના નૌકાશીને સાફ કરી દે, એકાસને પર ચડાવી દે. તમને વર્ષો સુધી નૌકાશી ચાલુ રહે અને આ રડવાનું ચાલુ રહે. કદાચ મને લાગે છે આ એક પાકે બીજા પાકે નહીં, કોઈ ના પાકે. અને એ જે જોવે ને બોલે, લાવ તારા ભાત આપ આંબેના પાત્રમાંથી, આ તારા ગુરુનો ઉદ્ધાર થાય, ખાઉદરો છે ખાઉદરો. અને જ્યારે 200મી ઓળીનું પારણું હોય કે ગુરુદેવ આટલા આંબેલ થયા, સાહેબ 100 આંબેલ થયા, તારા ગુરુ થવાને લાયક નથી. સાચે આ 3 ટાઈમ ખાવા વાળો શું તારા ગુરુ તરીકે બેસું? આમ જે શબ્દો બોલે કોની સામે? આ કોઈ જાહેરમાં નથી બોલવાનું, પણ અંદરનું એમનું જે રુદન હતું ને આ શબ્દો રૂપે વારંવાર બહાર આવે. જીન સુંદર વિજય મહારાજ મળેલા આચાર્ય પદવી પહેલા બેઠેલા, વાતમાંથી ખબર પડી, વાપરવા બેઠા. બીજું ઓહો, મને એવો ખ્યાલ કે સવારે નૌકાશીમાં ચા વાપરે છે, ફ્રેન્કલી એવો ખ્યાલ નહીં વાપરી. અને પછી પૂછ્યું તું કે ચા? મને કે ગઈ. ચા ગઈ? મને કે હા ગઈ. અને એમણે જે પ્રસંગ કીધો કે મારા ગુરુદેવ એ એક વખત જે બોલ્યા કે તમે બધા આમાં આવી ગયા, આમ કરીને પીતે, એક આટલી ચા પીતા એના કરતા 3 ગણા જે આંસુ સાર્યા, એ ચા પીતા પીતા એમને જે રડતા જોયા એમાં મારી ચા ગઈ, જિંદગીભર છોડી દીધી. શું ચા પીવાની ટેકનિક હશે કે એ ચા પીતા જે આંખમાંથી આંસુ સારે, અસર ચાની નથી થતી, રુદનની થાય અને શિષ્યોની ચા છોડાવી દે. આ એમનું અસલિયત હતું. જીવનમાં શું ખેવના હતી. મણિપ્રભ વિજય મહારાજ ખાખી બંગાળી પુરુષ, આમ અમારા સમુદાયના ધનના અણગાર કહેવાય ખરા અર્થમાં. આમ સૂતા હોય અને કોઈ ભૂલમાં પણ જો આમ કરે ને, આમ ઢગલો સુપડી ફરાય એટલો મેલ નીકળે. મેલ શરીર એટલે કાળું થર, એકલું થર. અને મેલા ઘેલા 5-6 મહિના પહેલા ધોયેલા કપડા, એવા બખડ કપડા પહેરવાના. નિર્દોષ પાણી માટે ક્યાં ના ક્યાં વળવા જાય. કોકના કુકરમાં ભાતની તપેલી ઉતારી ત્યાં પછી આટલું નીચે પાણી હોય કે લઈ લો ને, એવી રીતે નિર્દોષ પાણી લે. એ નિર્દોષ પાણીના ટીપા માટે ક્યાં ના ક્યાં 20 મિનિટ ચાલીને જાય. આવા નિર્દોષ પાણીના ટીપા ના આવે. ગોચરી તો ભૂલી જાઓ. એ જ્યારે પણ ઉસ્માનપુરા હોય ત્યારે શાંતિનગરથી ગોચરી લાવે, શાંતિનગર હોય તો મીઠા ખરીદી ગોચરી લાવે. એ ક્યાં હોય ત્યાંથી ગોચરી ન લે, જ્યાં ન હોય ત્યાંની ગોચરી લાવે. કચ્છમાં હોય તો 3.5 કિલોમીટર દૂર આગળનું ગામ હોય, ત્યાં ખબર જ નથી કે મારા સાહેબ કાલે આવવાના છે, ત્યાં આજે ગોચરી જાય. કાલે વિચાર કરીને ત્યાં જાય અને પછી આ ગામે ગઈકાલે હતા ત્યાં આજે ગોચરી આવે. આ રીતની એમની ગોચરી ચર્યા. એ મહાત્મા મળે ને
અને એમને વંદન કરે, પગે કપાળ ઘસે અને કે મણિપ્રભુ મહારાજ આશીર્વાદ આપો. જે મહાત્મા ક્યાંય વાસક્ષેપ નાખતા નહોતા, લગભગ નિંખાવતા નહોતા, એમને કે વાસક્ષેપ નાખો મહાત્મા, મારા ચંદ્રશેખરનો ઉદ્ધાર થાય. 5000 ને હલાવા સહેલા છે. આ પક્ષપાત જીવંત રાખવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. આપણે ક્યાંય છે ને એમની શક્તિઓથી આવર્જિત ના થતા, એમની જે ગુણોની ખેવના હતી એ આપણામાં લાવો. શાસનની ખરી અર્થમાં સેવા કરવા માટેની આંતરિક સજ્જતા આ હોય. શ્રદ્ધાના સ્વર્ણ પરશે પારસ બનાવજો. બસ મને આ પારસમણીનો સ્પર્શ જોઈએ. ભલે ને મારા શિષ્યના પાત્રામાંથી ભાગ મળે એના આધારે થઈ જતું હોય તો કબૂલ છે, કબૂલ, એ પણ કરવા કબૂલ. મને ભલે ને કદાચ ક્યાંક કોઈક મહાત્માના પગે કપાળ ઘસવાથી મળતો હોય ને આ સ્પર્શ, કબૂલ છે. પણ અંદરની ખેવના એમની શું હતી અને એના આધારે ચોક્કસ કહી શકાય અત્યંત ઉગ્રચર્યા પાળનારા એમના મનના વિચારો પ્રમાણેના કોઈ આદર્શ સંયમધર ક્યાંક ભવિષ્યમાં વિચરતા હશે તો જ્ઞાની કહેશે કે આ ગયા ભવના કે કોઈ ભવંતરના ચંદ્રશેખર મહારાજ છે. એમની ભવોભવની જે આમ તલસાર કે તમન્ના જે પૂરો નહોતો થયો આ ભવમાં, શારીરિક સંયોગોની મર્યાદા, શાસન ખાતર જે શક્તિનો વિનિયોગ કરવો પડ્યો એના ખાતર સેવા પડેલા અપવાદો, સંયોગોએ પ્લસ માઇનસની તુલના કરાવી કે આમાં તારું બહુ મોટું કલ્યાણ છે પણ આમાં આખા શાસનને લાભ છે. ક્યાંક આ બાજુના પલ્લે બેસવાનો વખત આવ્યો તો એ વખતે બેઠા છે, યોગ્ય હતું. પણ એ વખતે એમણે જે પણ ખેવના રાખી છે જે દિશાની, એ આ બાજુ બેસીને સતત પેલી બાજુ જોતા હતા. ક્યાંય એમને ક્યારે પણ મનમાં એમના ખરા અર્થમાં તમે જુઓ ને તો ચારિત્ર, નિરતિચાર ચારિત્ર, સુવિશુદ્ધ સંયમ, આત્મવિશુદ્ધિનું લક્ષ્ય ક્યાંય ચૂક્યા નથી, ક્યાંય. અને ડગલે ને પગલે ઝાટકતા રહેવાનું, જાતને ઝાટકતા રહેવાનું. બસ ફર્નિચર પર ધૂળ થાય ઝાટકતા રહેવાનું. વારંવાર એ શબ્દો બોલતા, વારંવાર યાદ કરો એ શબ્દો. એ સાહેબને ફરી પાછા એ શબ્દોથી યાદ કરો કે આ સાહેબ કેવા હતા. વારંવાર આલોચના લઈ લેવાની, ભૂલ થાય આલોચના લઈ લેવાની, ભૂલ થાય વારંવાર ફર્નિચર પર ધૂળ ચડે, ઝાટકતા રહેવાનું, ઝાટકતા રહેવાનું. હાથમાં ટુકડોરી નામ બતાવે, ઝાટકતા રહેવાનું. આ ફર્નિચર ચોખ્ખું રાખવાનું. મહામનુ સંયમ મળ્યું છે, એમ વેડફી નથી નાખવાનું. અને જે બોલે ઈર્લાના ઉપાસેમાં ગચ્છાધિપતિને ભેગા થયા અને અચાનક પોક મૂકીને મોટેથી રડ્યા, એટલા મોટેથી કે સાહેબ સ્તબ્ધ થઈ ગયા અને બધા સાધુને બધાને મોકલી દીધા. એ શું છે કે સાહેબ મારા કશાએ મને કાળો કેર બનાવી દો, હું ચંડ કૌશિક થઈશ સાહેબ, મને બચાવો સાહેબ, મને બચાવો, મારો પરલોક ખાઈ જશે. અને જે બોલ્યા છે ને ક્યારેય પ્રભુ મિલનમાં સ્વરૂપ નહીં જોયું હોય, ક્યાંય પ્રભુ મિલનમાં નહીં જોયું હોય. એ એકલા સાહેબની સામે જે બોલે, સાહેબ મારા કશાએ કાળો કેર વર્તાવ્યો, સાહેબ આગ છું આગ, સાહેબ તમે જાણો જેવો નથી હું બહુ ખરાબ છું. આ બોલવું બહુ અઘરું છે આ કક્ષાએ પહોંચ્યા પછી. અને એ જે ચાદર ખોલે, અંતર બોલે અને આંસુઓ જો પખાડે ને આપણે લાગે કે શું પ્રાયશ્ચિત આપે, કોણ આપે આપણે. પણ એ જે અંદરની આરઝુ હતી, આત્માને સુવિશુદ્ધ કરવા માટે એમની જે તમન્ના હતી, ભાગ્ય જોવા મળે. જળહળતું સમ્યક, જળહલાટ, એકલા સમ્યકનો જળહલાટ 24 કેરેટનો માલ લાગે આપણને. અને એટલે જ કહું કે મને તો બહુ પાક્કી ખાતરી સાથે એમ અંદરથી બેસે છે કે ક્યાં કોઈ વિશુદ્ધ સંયમધર મહાત્મા હશે ને એ આ જ મહાત્માનો જીવ હોવો જોઈએ. એમણે વર્ષો સુધી જે ઘૂંટ્યું છે, વર્ષો સુધી જે તમન્નાઓ સેવી છે અને કારણસર અધૂરી રહી છે, બસ એ ક્યાંક કોઈક ભવમાં સિક્રેટનો કન્સેપ્ટ એમ કહે છે કે બહુ ઘૂંટો, બહુ ઈચ્છો કે આ જ ભવમાં પૂરું થઈ જાય. આપણો કન્સેપ્ટ એમ કહે છે કે આ ભવમાં નહીં તો ભવાંતરમાં પણ પૂરું તો થાય જ. ઘૂંટો એ વસ્તુને, પણ શું ઘૂંટવું એ મહત્વનું છે ને. એ વારંવાર સાહેબ કહેતા, ખબર છે તમે શું જોઈને સ્તબ્ધ બનો છો, આત્માની ક્વોલિટી ચકાસો, તમે હલકી ક્વોલિટીના છો કે ઉત્તમ ક્વોલિટીના. સાહેબ વારંવાર કહેતા, યાદ આવે છે. અને સાહેબની ક્વોલિટી ચકાસો. લો સાહેબ શું જોઈને સ્તબ્ધ બનતા. કોઈ મહાત્મા 4 વર્ષના પર્યાય વાળા સાહેબ એકાસનું પચકાણ, રોજ એકાસનું પચકાણ આપે. અને ખરેખર તમને કહું કે એકાસનું પચકાણ આપતા છેલ્લે ગળગળા થઈ જાય કે આ મહાત્મા રોજ એકાસનું કરે. આ શું છે, ચા પીને તો એકાસના પચકાણ આપે. અંદરથી જે બળાપો હતો ને એ જે એને જોયો હોય, અને એક દિવસનો નહીં, વર્ષોનો આંખમાંથી આંસુ નીકળે અને એટલો બધો અંદર ભરાયેલો કે એ પોતે ભગવાન પાસે, પ્રભુ મિલનમાં પ્રભુ પાસે, ગુરુ પાસે, ગચ્છાધિપતિ પાસે, ક્યારેક શિષ્યોની માંડલીમાં શિષ્યો પાસે બધું કાઢી નાખતા. તોય અંદર રહેતું તો સભામાં નીકળી જતું, મોટી સભામાં નીકળતું. આ બધું એ શરમ રાખ્યા વગર કહેતા કે તમે બધા તાળીઓ પાડો છો પણ હું કેવો છું ખબર છે. આમ આ બોલવાની તાકાત જોઈએ. બહુ અંદરનું પોત એમનું જે સંયમના પક્ષ વાળું હતું, ગુણોના લક્ષ્ય વાળું હતું, એવું આપણને કયા ભૂમાં મળશે પ્રશ્ન છે. આ ખરા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ છે. શાસનના રાગી, આત્માની શુદ્ધિના રાગી, અંદરના નિરતિચાર સંયમના પૂરા દ્રઢ અને કટ્ટર પક્ષપાતી. આ એમની પાસે જે હતું એ તો હતું જ, પણ એમ કહેવા દો કે એમની પાસે જે નહોતું એ પણ હતું જ. એ જે મૂડી એમણે ઊભી કરી છે, ગજબની મૂડી. આપણી પાસે તો જે છે એ તો નથી જ, અને નથી એ તો નથી જ. જે છે એ પણ નથી
કારણ કે એનો ગર્વ છે. અને જે નથી એ તો આમે નથી. એમની પાસે જે નહોતું એ તો હતું જ, અને જે હતું એ પણ હતું. આપણા અને એમનામાં બહુ મોટો તફાવત છે. આંતરિક ભૂમિકા એમની, આપણે તો આપણી સ્થૂલ બુદ્ધિ લગાડીએ, ઝીણવટથી લગાડીએ, આપણા લોજિકલ માઇન્ડને એપ્લાય કરીએ ત્યારે તાણાવાણા મળે તો પણ સ્પષ્ટ લાગે કે આ ભૂલ ખાતા હોઈએ જ્ઞાનીની દ્રષ્ટિએ, પણ લગભગ એમ લાગે કે નહીં, લગભગ આવું જ થશે, આવું જ. એમની આંતરિક સ્થિતિ બહુ ઊંચી હતી, બહુ જ. એમને ક્યાંય પાછા ફરવામાં વાર ન લાગે. ઇગોલેસ પર્સનાલિટી. એક વાર શબ્દ બોલ્યા ફેરવવો પડે ને, એ કેટલા તમને આમ કેટલી રીતે આમ ગુંગળામણ થાય. પણ સાહેબ, આ એક જ ગાડી મેં તો જિંદગીમાં જોઈ છે જેને ફોરવર્ડમાં 4 ગેર હોય, રિવર્સમાં 4 ગેર. બાકી બધે રિવર્સમાં તો એક હોય ને, પાછા ફરવા તો ગાડીને શરમ આવે. આ એક જ મોટર કાર, એક જ ઓટો સ્પેર પાર્ટ એવું જોયું કે એમાં રિવર્સમાં 4 ગેર, અને જે ચોથું ગેર એક્ટિવેટ કરે હાટ બાર. આપણું તો ભાઈ એવું ફટાક કરતી બહાર, જે સ્પીડથી કાઢે આપણું તો ભાઈ એવું કેવું. આપણને ભૂલ લાગે તો સુધારી દીધી. આપણને લાગે કે ગજબ, કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર પૂર્ણ છદ્મસ્તના દૂષણોથી દૂર એવું વ્યક્તિત્વ કદાચ આવનારા ભાવોમાં નિર્માણ પામશે. એ આ ભૂમિકામાંથી સર્જાશે. ભૂલ કરવું એ છદ્મસ્તનો સ્વભાવ છે. આપણે એમ કે જન્મસિદ્ધ હક છે. જાઓ, એ જન્મસિદ્ધ હક છે તમારો કે છદ્મસ્ત છો, એન્જોય, પ્રિવિલેજ એન્જોય કરો. તમારો ભૂલ કરવાનો હક છે, અધિકાર ભોગવો. પણ ભૂલ સુધારવાનો લક્ષ્ય હોવું જોઈએ ને, એ જે સુધારી લેતા હતા. અને કડક શબ્દોમાં કોઈ સદગુરુ એમને જ્યારે ઠપકા આપે ત્યારે એને જે રીતે પચાવતા હતા, અને જે તમે મને આ શબ્દ કહો છો, તમે મને આ શબ્દ કહો છો, ક્યાંય નહીં. એમને કોઈક વાર ગચ્છાધિપતિ કે સદગુરુએ એકદમ કડક શબ્દોમાં કંઈક કીધું હોય ત્યારે બધાની વચ્ચે કે જો મારું પુણ્ય જો મને સાહેબ આ કહે છે, મને સાહેબ આવું લખે, જો વાંચ. અને મંચાવે અને શબ્દો વાંચો ને, મને એમ લાગે છે કે આ સાહેબ મને પણ અત્યારે ન કહે, કે મારા શિષ્યને પણ ન કહે. અને એવા શબ્દો સાહેબ, કડક શબ્દો ક્યારેક એમને લખે. હવે એ મોટાઓનો વિષય, પણ અંદરની નાના આટલી જીવંત રાખવી. કયા સ્ટેજ ઉપર પહોંચ્યા પછી પોતાના હાથ નીચે 70 શિષ્યો રમતા હોય ત્યારે પોતાનું શિષ્યત્વ ઝળહળતું રાખવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. 4 દીકરાના બાપ બન્યા પછી છે ને, મા બાપના દીકરા રહેવાતા નથી. આપણે બાપ જ થઈ જઈએ સીધા. પછી મા બાપની સામે પણ બાપ તરીકે જ વર્તાવ આવે. એ દીકરો નથી રહેતો. જ્યારે 70, 75, 80 શિષ્યો આવ્યા એ પછી પણ પોતાનું શિષ્યત્વ અકબંધ. મારે પણ આલોચના લેવાની, ભલે હું આખા ગામને આપું, મારે પણ શુદ્ધિ કરવાની, ભલે હું આખા ગામની કરું. બધું જ એમ હોય. ઘણા બધા છે ને એવા ટાવરો જોયા છે કે જે ટાવરમાંથી લાઇટ પર્કોલેટ થતી હોય, આખા શહેરને અજવાળું આપે. ટાવરમાં અંધારું હોય. મ્યુનિસિપલ કચેરીમાં પાણી ગળતું હોય, અને ક્યાંય ડ્રેનેજ સરખું આવે છે કે નહીં બધું ચકાસી પાછા એના માણસો કરતા હોય, પણ ત્યાં ઉપરથી છાપરામાંથી પાણી ગળતું હોય. એટલે લાગે પેલા તમારું તો હરખું કરો. સ્વયં તીર્ણો ભવા બોધે પરાંશ તારા તુમ ક્ષમા. જે જ્ઞાનસારના શબ્દો છે, જે સ્વયં તર્યો છે અને બીજાને તારવામાં સમર્થ છે, એવા ચંદ્રશેખર વિજયજી મહારાજ. આંતરિક સજ્જતા એવી જબરજસ્ત છે, ગાથાઓમાં લખી છે, એવી અંદરની કોઠાસૂઝ. ક્યાંય પણ પોતાના થકી શાસનને નુકસાન થયું એનો અણસાર આવવાનો. રાતના આખી પથારી ભીની કરી દેવા રડે. મારાથી શાસનને નુકસાન થાય એમના માટે આપઘાત કરતા ભયાનક. તમારાથી શાસનને નુકસાન થયું એવું જો અમને કંઈ લાગી આવે ને, તો આ મહાત્મા શું કરે તમે કલ્પી ના શકો. એવો શાસનનો રાગ. શાસન હિલના ટાણે અમર હૃદય દાજતા. પોતાનાથી નહીં, પોતાના આશ્રિતોમાંથી નહીં, પોતાના વર્ગમાંથી નહીં, ક્યાંક કોકનાથી ક્યાંક નુકસાન થયું અને શાસનને નુકસાન થાય છે એવું લાગે ને, અટકાવી ન શકે તો આંસુ બોર પાડે. એમને કયા સ્વરૂપે જોયા છે. આમ પશુઓ કતલખાને જતા હોય તેને આંખના ખૂણા લાલ જોયા છે. દુષ્કાળમાં પશુ મરતા હોય એ જ આંખના ખૂણા ભીના થયેલા જોયા છે. એકદમ એક્સ્ટ્રીમ લેવલનું આ બાજુ વ્યક્તિત્વ, એક્સ્ટ્રીમ લેવલનું આ બાજુનું વ્યક્તિત્વ તમે પરખી જ ન શકો એવું ડાયનામિઝમ, એવો જબરજસ્ત વિસ્ફોટક અવાજ, એવી બુલંદી, અને સાથે અત્યંત કરુણાશીલ હૃદય, સોફ્ટનેસ એવી કે એમના જેવી માગવાનું મન થાય. અને અંદરનું હાર્ડવેર શું હશે ખબર નહીં. સોફ્ટવેર તો જબરજસ્ત હતું, પણ હાર્ડવેર પણ કેવું ખબર નહીં. એ ક્યાંય ઘા વાગે જ નહીં, પીછે હટતો હોય જ નહીં, પાછી પાણી કરવાની જ નહીં, એમાં ક્યાંય ડરવાનું નહીં, આગળ વધો. આટલી ધસમસતી આગ, અને અંદર પણ એટલી બધી અંદરના આંતરિક ગુણો માટેની સજ્જતા. આંતરિક રીતે જ્યારે સાહેબને જાણીએ ને, આ જ ખરા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ છે. આંતરિક દોષો માટે ક્યાંય એ દોષો પ્રત્યેનો સોફ્ટ કોર્નર આપણા મનમાં જો રહી ગયો તો સાહેબને અંજલિ નથી આપી. આપણે અંજલિ આપી હોય ને, આપણે એટલું નક્કી કરીએ કે મારા તમારા સૌના વ્યક્તિગત જીવનમાં કોઈ દોષ છે, બસ એને આજે અંજલિ આપી દઈએ કે આ દોષ મારા જીવનથી કાઢ. અને આપણને નડે છે, દોષ નડે છે. એ એવો દોષ હોય, એ ક્રોધ હોય, એ કામ હોય, એ અહંકાર હોય, એ ક્યાંક ખૂણે છુપાયેલી રમતી ઈર્ષ્યા હોય, એ નકરો સ્વાર્થ હોય,
કોઈ પકડ હોય જીદની, કોઈ પણ દોષ એ લેવલ પર પકડાયો છૂટતો જ નથી. અંદરથી ઈચ્છા છે, નથી છૂટતો. આજે સાહેબને યાદ કરો કે કેવા ધસમસતા બહાર નીકળી જતા, અને સાહેબને અંજલિ આપી તો આપી દે અંજલિ કે સાહેબ આ દોષ મૂક્યો, શું ચોખાથી બતાવું, આ દોષોની પોટલીઓ મૂકીને જવું છે આજે. અને એમને ધર્યું. આપણે તો માનીએ કે દેવગુરુને ધર્યા પછી આપણું ન રહે, એ જતું રહે ગુરુ દ્રવ્યમાં, એ આપણું હોય જ નહીં. હવે આ મારો દોષ ગુરુ દ્રવ્ય લઈ જાઓ, મારું દ્રવ્ય જ નથી, આ મારું ગુણ નથી, મારો અવગુણ નથી, આ જે આપ્યું એ તમારું. હવે તમે જાણો, એને ગાર્બેજમાં નાખો, ગાર્ડનમાં નાખો, જ્યાં નાખો હોય ત્યાં નાખો, આ મારું નથી, આપણે મૂકીને જઈએ. આવી રીતના આંતરિક દોષો જે પણ નડતા હોય એ દોષોને તિલાંજલિ આપી દઈએ અને જીવનમાંથી ક્યાંક એ દોષોને કાઢી મૂકીએ. એ જ શાસન સેવા માટેની આંતરિક સજ્જતા છે. ઘણી બધી ઈચ્છાઓ થાય, આવું કરું ને તેવું કરું ને શાસન માટે કંઈક કરી છૂટવું છે, બસ સાહેબને યાદ કરીને કાંઈક શાસન માટે કરી છૂટવું છે, પેલા આત્મા માટે કરી છૂટીએ. શાસન માટે પછી પેલા આત્મા માટે. સાહેબે પોતાના આત્મદ્રવ્યને એટલું બધું જાળવીને રાખ્યું. એમણે ડીપકાસ્ટિંગ કર્યા પછી, રૂટ્સ અંદર મજબૂત કર્યા પછી બ્રોડકાસ્ટિંગ કર્યું છે. એ પછી જે વડલો ફેલાયો છે, પણ અંદર જે મૂળિયા ઊંડા નાખ્યા, એ જે જોઈએ ને ત્યારે ખબર પડે કે રડતી આંખ નૌકાશી વાપરતી વખતે, અપવાદના સેવન વખતે અપવાદનો અપક્ષપાત, એ જે જોઈએ, અપવાદ અને અપવાદનો પક્ષ બે ભેગા થઈ જ જાય, પણ અપવાદ સતત રહે અને અપવાદનો પક્ષપાત ભૂલે ચૂકે ના આવે. આ તો કઈ રીતે સાહેબે મેનેજ કર્યું? આ મેનેજમેન્ટ નથી, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. આ જોખમ થવા જ નથી દીધું. આ બે ભેગા જ ન થાય. કોઈ સંજોગોમાં અપવાદ અને અપવાદનો પક્ષપાત ભેગા થવા રહે નહીં. લાંબા ગાળા સુધી રાખો, બે ભેગા થઈ જાય. પણ અપવાદ આવ્યો અને પક્ષપાત છેલ્લા ક્ષણ સુધી ના આવ્યો, છેલ્લી ઘડી સુધી ના આવ્યો. આમ રોજ સવારે વાપરતા એમનું અંતર રડતું હોય. આ જીવંત પરિણતિ, એકાસોનો પક્ષપાત, એ જે જોયું હોય, આપણને લાગે કે કેવી જબરજસ્ત રૂઢિ સંયમની પરિણતિ છે. આંતરિક સજ્જતા જે હતી એ એમની શાસન સેવા માટેનું બહુ મોટું પૂરક બળ હતું, બહુ જ મોટું. એ એમના શબ્દોની જે ધાર નીકળતી, એમના શબ્દોની જે અસર પડતી. સુરતમાં નાનપુરામાં ચાતુર્માસ હતું. કોઈ જબરજસ્ત મોટા ગજાના સંગીતકાર ભાઈ આવ્યા હશે, રાત્રે કંઈક પ્રોગ્રામ હતો. તો કે પૂછ્યું કે સાહેબ આટલા મોટા સંગીતકાર છે, આપણે કોઈ પ્રોગ્રામ કરાવો છે? હું કરાવતો નથી ને, આ આપણી શિબિર છે, આપણો પ્રોગ્રામ, આટલા જોડા વ્યસન છોડી આપણો પ્રોગ્રામ, આપણે કંઈ કરાવવું નથી. કે સાહેબ બોલાવા જેવા છે. હા તો તમે જાઓ, મારે કંઈ બોલાવવાનું કામ નથી. પણ સાહેબની ખ્યાતિ ખરી. એટલે પેલા ભાઈ જે આવેલા એમને સમાચાર મળ્યા કે આટલા મોટા સંત અહીંયા બાજુમાં છે, નજીકમાં પ્રોગ્રામ હતો. તો કે રાત્રે તો સાહેબ સુઈ જશે, હું કાલે પણ રોકાવાનો છું, કાલે મારો અહીંયા બીજો પ્રોગ્રામ છે, સાહેબને મારે મળવું છે અને એકાદ બે વસ્તુ સંભળાવી છે. સાહેબને કેવડાવ્યું. હવે એમ પાછા નાનાનો મોટાનો બધાનો આદર કરે એવા. તો કે ભલે આવે, 12:30 થી 2 આવે, અને આખું ગામ ભેગું નથી કરવું, બધાને કેવડાવું નથી. એને એમ હોય કે હું તો ચંદ્રશેખર મારે સંભળાવવા છું, એમ નહીં. આવે, કશો વાંધો નથી. 12:30 થી 2:30 આવે. અને આ ભાઈ આવ્યા, એમનું નામ અનુપભાઈ જલોટા. એ આવ્યા 12:30 વાગે. ઓડિયન્સ નહીં હોય. તમને ઓડિયન્સ વગર ફાવશે? હવે તમે વિચાર કરો, કલાકારને આવું કેવડાવું, ઓડિયન્સ વગર ફાવશે? અરે સાहब, आपके जैसा इतना बड़ा ऑडियंस कहां पर मिलेगा? मुझे जमेगा साहब, मुझे जमेगा. અને આવીને બેસી ગયા અને 12:30 થી 2:30 સંભળાવ્યું. અને સાહેબ પણ ડોલે. એટલા અદ્ભુત પદો, એટલા સુંદર પદો સાહેબની ચોઈસ પ્રમાણે લીધા, એને ખ્યાલ. અને જે લીધા છે, રાત્રે એક ભાઈ કહેતા કે રાત્રે અનુપ જલોટાનો ફોન આવ્યો. એક દિવસ પછી, એક કે 2 દિવસ પછી રાત્રે ફોન આવ્યો कि भाई साहब कमाल हो गई, हम सब गाने वाले सुनते तो लोग हैं, हम कभी सुनते नहीं, क्योंकि गाने वाले सुनते नहीं, सुनने वाले गाते नहीं. हम गाने वाले कभी सुनते नहीं, लेकिन क्या हुआ पता नहीं, वो संत जी को देखा और अंतर से मैं जग गया. मैं गाते गाते सुनने भी लगा. मैं गाता था और गाते गाते सुनने भी लगा. और मैंने उस दिन मेरा अपना खुद का गाना सुन लिया और ऐसा लगा कि जीवन भर के लिए नॉनवेज सभी आइटम्स को मैं छोड़ दूं. मेरी पत्नी जैन है, बार बार कहती है, मेरी वाइफ जैन है, कि बार बार कहती है ये मत खाओ, वो मत खाओ. उसकी मन की प्रसन्नता के लिए, तसल्ली के लिए कभी छोड़ भी देता हूं. लेकिन क्या पता उस दिन क्या हुआ, संत जी के नजदीक में बैठा था तो मैं सुनने लगा. वो जो जबान से नहीं, जिगर से जो बोलते थे ना, वो मुझे अंदर से छा गया. मुझे लगा ये छोड़ना चाहिए, छोड़ी दूं. એમણે છોડ્યું. હવે આજની મને ખબર નથી, પણ એ દિવસે એ ભાઈનો ફોન આવ્યો. આમની પર મને કહેતા હતા કે સાહેબ, એમણે નોનવેજ આઈટમ છોડવાનો સંકલ્પ કર્યો કે અમુક સમય મારે આ વસ્તુથી દૂર રહીને જોવું છે કે કેમ ન ચાલે મને. આ કયો ઉપદેશ હતો? કોઈ ઉપદેશ હતો. અહિંસા પ્રતિષ્ઠિતાયામ તત્ સન્નિધો વૈરત્યાગ. પતંજલ યોગ સૂત્રમાં લખે છે કે તમારા હૃદયમાં કરુણાની સ્થાપના એવી હોય, એ તમારી નજીકમાં જે આવે ને, આપણે કહીએ ખબર છે કે એમની નજીકમાં બેસો તો ઓરા અસર કરે. ઓરા એટલે શું? આપણી કાઠિયાવાડની કહેવત છે, જરા ઓરા આવો ને, આપણે કહીએ ખબર છે? ઓરા એટલે શું? જરા ઓરા આવો ને, આમ ઓરા આવો એટલે
એટલે કે ઓરામાં આવો. આ બહુ કાઠિયાવાડનો જૂનો શબ્દ. ઓરાવો ઓરાવો એટલે નજીક આવો. ઓરા આવો એનો અર્થ કે ઓરામાં આવો, આ લઈને જાઓ. અને બીજી વાત, હવે હું એમ કહું કે આ માણસ આટલો નજીક બેસે, આમ અસર થાય તો આમ અસર ના થાય? ના થાય. અને આ દુનિયાભરના પાપીઓ અહીંયા આવે તો આ સાહેબનું શું થાય? પણ આ જે રિસીવ કરે છે ને એ જ રિસીવ કરે છે. આ શું આર્કિટેક્ચર છે ઓરાનું ખબર નથી, પણ એક વસ્તુ ચોક્કસ કે સુપર પોઝિટિવ ઓરા સર્કલ અને જે વાઇબ્રેશન્સ આપે, આવનારો પલળી અને સુધરીને જાય. અને ત્યાં જઈને કે મેં તો સુનને લગા. સાહેબ બોલે નહીં, પેલો સાંભળે. બોલેલું હોય એ તો સંભળાય. આપણે બોલીએ તો એ પાછળ કે નથી સંભળાતું, અને સાહેબ ન બોલે તો ઓલો કે મને તો સંભળાયું. ગજબ હતું, ગજબ વ્યક્તિત્વ. અને આવું આંતરિક વ્યક્તિત્વ હતું આ અંદરનો કેસરીયો રંગ. એટલું હું કહું છું ને, આ કેસરીયો રંગ જે શાસનનો આપજો. આપણે કહીએ કેસરીયો રંગ સાહેબ આપનો આપજો, ચલો ને આપનો આપજો, ચાલશે. પણ અંદરનો કેસરીયો રંગ, જે કેસરીયા રંગમાં ક્યાંક તમારા દોષો માટે આંખમાંથી આંસુ ટપકતા જોયા છે, ક્યાંક થઈ ગયેલી ભૂલ બદલ પશ્ચાતાપથી રડતા જોયા છે, ક્યાંક કોઈક શિષ્યને ઠપકો આપ્યા પછી એની માફી માંગતા જોયા છે. કાયમ કે મારાથી ભૂખ્યા ન રહેવાય, મારાથી તરસ્યા ન રહેવાય, શરીરનું આટલું કષ્ટ સહન ના કરું. અને ચંદ્રજીત વિજય મહારાજ કહેતા કે વર્ષો પહેલા થાણા ભીવંડી રોડ પર હાઈવે પર જતા હતા, વિહાર કરતા હતા. બપોરનો સમય, કડકડતી સખત ગરમીના સમયમાં સાંજે નીકળેલા, તરસરી 10 મિનિટ થાય ગુરુદેવ પાણી માંગે, 10 મિનિટ થાય પાણી માંગે. આપણે કેટલી વાર ઉભા રહીએ અને વારંવાર સાહેબ પાણી વાપરે, સોસ પડે છે. અને ત્યાં મારો ઘોડો ભટકાવ્યો, સાઈડ કાર ગઈ, ગાડી સ્કૂટર ગમી, સાઈડ કાર સાથે અથડાઈ ગયો, ઘોડો ફૂટી ગયો. હવે સાથે 2-3 જણા હતા, ઘોડો હતો નહીં. આ પાણી થર બધું ઢોળાઈ ગયું. અને પછી પોણો કલાક સુધી પાણી વગર ચાલ્યા. છેલ્લે પાણી ચૂકવવાનું આવ્યું. તરફડીમાં હતું પાણી, અમારી બંનેની તરફડીમાં પાણી હતું. સાહેબ પાણી, મારે પચકાણ થઈ ગયું છે, તમે બે પી લો. પીવો છો કે નહીં? પીવો પેલા. કરડાકી સાથે અમને બંનેને પાણી પીવડાવ્યું. સાહેબે ધરાર 40 મિનિટ પહેલા જે પીધું એ પાણી ન જ પીધું. આપણને લાગે કે આ સાહેબ 1 મિનિટ ચા વગર ન રહી શકે. એ પોણો કલાક વહેલા પાણી ચૂકવી, અને આમ ચૂકવ્યું જ નહોતું, પીધું જ નહોતું. એમને પચકાણ લઈ લીધા કે નહીં, મારા માટે કાયમ તું ઘોડો ઉપાડે, એ ઘોડો ફૂટી જાય તો પાછું તને તરસોઈ રાખીને તારી તરફ હું પીજો. એવો નાલાયક છું. જવા દે. આજે તો મારી જાત પુરવાર કરવા દે, તક આપી જ કુદરતે. અંદરનો માયલો જે જાગે, અવસર આવે ને જે સત્વ પ્રકાશે, આપણે જે કસોટી છે ને જિંદગીમાં એકવાર આવી થાય, એકવાર. પણ એ કસોટીમાં ત્યારે જ આપણે પાર નથી પડતા. આંતરિક સજ્જતા એમની જે જોઈએ, સંયમનો પક્ષપાત જોઈએ, એવું જિંદગીમાં ક્યારેય નવકાર સુધી ઉપર પહોંચી કે 60 પહોંચી કે એકાસું કરવું હોય, એમને પૂછજો કે સાહેબ તમે છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ આપો ને, સંવત્સરીના પચકાણ શું હતા? ચડિયાતું પચકાણ હોય લગભગ. આપણે પ્રોફાઇલ એ જોવાનું કે સાહેબ સંવત્સરીના તમારા ટ્રાન્ઝેક્શન બતાવો બધા, ખાલી સંવત્સરીના. અને જોજો તમે, ક્યાંય તમને ઉપવાસ નહીં દેખાય ઘણા વર્ષોમાં, ક્યાંય. અને એક જ વખત પેલું ભૂલી જાઓ, 2500 વર્ષ વાળું ભૂલી જાઓ. ના, એની વાત નથી કરવી, એ પછી વાત. એક જ વખત સાહેબે 58નું પચકાણ લીધું. ક્યાં ખબર છે? અંતરિક્ષ પાર્શ્વનાથની નિશ્રામાં ચાતુર્માસ હતા, અને ત્યારે મહત્વનો ચુકાદો આવવાનો હતો. ત્યારે એને બળ મળે માટે સાહેબ 58નું પચકાણ લીધું. વિચાર નથી કર્યો હું બપોર કેવી રીતે પાડીશ, મારી સાંજ કેવી રીતે પડશે. આમે શહીદ થવા નીકળ્યા છે તો મરી ફીરશું, બીજું શું? પડ્યા રહેવું પડશે ને 3 દાડા. જે બોલવાથી કામ થતું એટલે છાતી ફાડી નાખવાની, અને જ્યાં ભૂખ્યા રહેવાથી કામ થતું ત્યાં ભૂખ્યા રહી જવાનું. મરવા સર્જાયેલા છે તો મરી જવાનું. લ્યો, મરવાના બંને રસ્તા ફાવતા હતા સાહેબ. બોલીને મરવા નહીં ફાવતા હતા, ભૂખ્યા મરવા નહીં ફાવતા હતા. એક અંતરિક્ષ તીર્થરક્ષાનો મહત્વનો ચુકાદો આવે ત્યારે તમે વિચારશો કે સંવત્સરી નવું નથી ચોક્કસ, પણ સંવત્સરી પર્વ, પોતાનો દીક્ષાનો દિવસ, એ બધા કરતા પણ પ્રભુના શાસન ને શું અગ્રક્રમ આપ્યો છે કે મારા તીર્થાધિપતિ, મારા તીર્થ, એનું એક અગત્યનો ચુકાદો આવે. લાવ, મારા શાસનની રક્ષાનો પ્રશ્ન છે, મારો દીક્ષાનો દિવસ તો ઠીક છે, અરે ભાઈ બધું બરાબર, પણ આટલો મોટો પ્રસંગ, એ આ બધા કરતા પણ ઊંચું પચકાણ આ પર્વ કરાવે. શાસનની પ્રાયોરિટી કયા લેવલ પર છે ને, એમના પચકાણના પ્રોફાઇલમાં જુઓ, તમને દેખાય કે કયા એમના ટ્રાન્ઝેક્શન બધા જુઓ ને, ખબર પડે કે કઈ કંપની સાથેના મોટા ડીલ કર્યા છે. એ શાસન જ આવે. ક્યાંય પોતાના પર્સનલ, મારો જન્મદિવસ આજે આંબેલ કરું, મારો આમ છે ને આજે આંબેલ કરું, આપણે એમ થાય નહીં મનમાં. આજે સાહેબની પુણ્યતિથિ છે, આંબેલ કરું, થઈ જાય મનમાં આપણને, બરાબર. પણ ક્યાંક કોઈ મોટો પ્રસંગ શાસનનો આવ્યો હોય અને એનો મહત્વનો ચુકાદો આવવાનો હોય, લાવ આંબેલ કરું, અઠમ કરું. આવું બધું તો ભાઈ ચાલ્યા જ કરે, તો પછી હું કેટલા કરું, આપણે મનમાં થાય. પણ જે શાસનને વસાવીને બેઠા, અઠમનું પચકાણ લઈ લે. આંતરિક સજ્જતા ક્યાંય એમના અઠમની કોઈ વાતો બહાર થાય. આપણે તો આલો કે આપણે જો થશે તો આપણા જિંદગીમાં એક થશે. આપણે કઈ પછી એવા તપસ્વી નથી, વારે કરીએ. તો પછી મુંબઈમાં શિબિર હોય અને શુક્રવારે પારણું કરે તો રવિવાર પછી જાહેરાત થાય કે સાહેબે અઠમ કર્યો તો વસૂલ ના કરી અઠમ. આ અંતરિક્ષમાં અઠમ કર્યો એની આજે 25 વર્ષે જાહેરાત થાય. કોઈને ખબર નથી પડી. ખૂણામાં જે જાણતા હોય એ જાણતા હોય, એ બધાને ખબર હોય, અને કોઈ જાહેરાતો નથી થવાની. પણ જે અઠમની ભાવના પ્રત્યે
એ દેરાસર મળીને ફટાક હતું પચકાટ લઈ લીધું. જે શાસન માટેની ખમીરી હતી એટલી જબરજસ્ત, બહુ જબરજસ્ત આંતરિક સજ્જતા એવી કે કદાચ ક્યાંય આપણે ભૂલી ન શકીએ એવી. મને એક પ્રશ્નનો જવાબ જોઈએ કે શાસન, આપણું શાસન એ શાંતિ પ્રધાન છે કે શૌર્ય પ્રધાન? શાંતિ પ્રધાન કહેવાય, શાંતિની પ્રધાનતા કે શૌર્યની પ્રધાનતા? શાસનમાં શું મહત્વનું છે? તો આપણે શાંત કેમ બેઠા રહીએ છીએ? શાસન છે ને અનેકાંતથી ચાલે છે, ક્યારેક શાંતિલાલ ક્યારેક હિંમતલાલ, બે સ્વરૂપ જોઈએ. હિંમતલાલ બનવાનું હોય ત્યારે શાંતિલાલ બની જાય, શાંતિલાલ બનવાનું હોય હિંમતલાલ બની જાય. ખરેખર નથી. આ મહાત્માને હું બહુ સાચા અર્થમાં કહું છું કે જે અત્યારે મિસ કરીએ છે ને, સાહેબે 10 વર્ષ વધારે જીવવાની જરૂર હતી, કાં તો 10 વર્ષ મોડા જન્મવાની જરૂર હતી એવું લાગે. કયા સમયમાં સાહેબની જરૂર છે અને એ સમય પર ક્યાંય હું બહુ નથી કહી શકતો, પણ અંદરથી જે ફીલ કરું છું ને એમ લાગે ડગલે ને પગલે આ સંમેલન થયું, અહીંયા થયું, એમ લાગે કે ચોખ્ખું ચણક બોલવા વાળો ધર્મકો જોઈતો હતો જીવ શાસનને, અને નથી આજે. મને પ્રસંગ યાદ આવે છે વલ્લભભાઈ પટેલ જ્યારે ગૃહમંત્રી પ્લસ એ ડિફેન્સ એમના હાથમાં હતું અને એની સાથે જ પ્રસારણ ખાતું એમના હાથમાં હતું. 1948 બિરલા હાઉસમાં 4:45 વાગે ગોડસેની ગોળી છૂટી અને આરપાર નીકળી ગાંધીજી ઢળી પડ્યા. સાંજે પ્રસારણ મંત્રીનો પ્રસંગ આવ્યો, ડિક્લેર કરો હવે આમ પણ એન્ટી મુસ્લિમ તરીકે પ્રો હિન્દુ ગણાય, એકદમ છાપ કડક તરીકે વલ્લભભાઈની. અને વલ્લભભાઈના હાથમાં માઇક આપવામાં ગયા, હવે પ્રસારણ મંત્રી છો, જાહેર કરો કે ગાંધી બાપુની હત્યા થઈ. કન્ફર્મ દુનિયા આખી એમ માને કે હત્યારો મુસ્લિમ હશે, કન્ફર્મ એમ જ માને ને. આ પ્રસારણ થાય અને બીજી મિનિટે અત્યાચાર શરૂ થાય, સવાર સુધીમાં લાખો મુસ્લિમોની લાશ પડી જાય, આ થાય. અને વલ્લભભાઈ કહે છે આ ન થવું જોઈએ. સાંભળજો તમે, વલ્લભભાઈ એમ બોલે છે કે આ ન થવું જોઈએ. કેમ? જે નિર્દોષ છે એને મરાય નહીં, જે નથી જ એ વચ્ચે ન જવા જોઈએ. પણ આપણે ક્યાં કીધું છે? આપણે તો એટલું જ કહેવાનું કે બાપુની હત્યા થઈ, બાપુની હત્યા થઈ એટલું જ બોલવાનું, તો કે એ પૂરતું છે, સંદેશો એટલો જ છે. પણ જે સંદેશો પૂરો આપ્યા પછી પણ ખોટા રિએક્શન્સ લાવે તો એ અપૂરતો સંદેશો ગણાય. એટલે સંરક્ષણાત્મક પગલા લેવા જોઈએ. તમને ખબર છે વલ્લભભાઈ શું બોલ્યા? તમે ખરા વલ્લભભાઈને ઓળખો. વલ્લભભાઈ પટેલનું સ્ટેટમેન્ટ છે 5:30 વાગ્યાનું, બાપુની હત્યા થઈ છે અને હત્યારો હિન્દુ છે. આ શબ્દ બોલ્યા. કઈ રીતે બોલી શકે વલ્લભભાઈ? અને હત્યારો હિન્દુ છે, આ શબ્દ મેં વાંચ્યા ને, મારી આંખમાં ખરેખર પાણી પડ્યા છે કે આપણે ખરેખર નમાલા છીએ. આપણામાંથી કોઈના બાપની તાકાત નહોતી કે ક્યારે અવસર બધું જ જાણવા છતાં કોઈ કશું આપણે વચ્ચે, બધાની વચ્ચે ઘણા પ્રસંગો એક ફ્રેન્કલી શેર કરું છું બતાવવા માટે કે આપણે કેટલા નમાલા છીએ. મારા પ્રભુ ક્ષત્રિય ગુણના મહાવીર સ્વામીની ચોરી થઈ ગઈ અને ચોરી કરનાર આપણે બોલી નથી શકતા કંઈ જ. આ મહાત્મા ત્યારે જોઈતા હતા એ જે બોલી શકે, બુલેટ ટ્રેનની ચેન ખેંચી શકે અને ફાટકતું સત્ય ચોપડાવી શકે. આ મહાત્માની ત્યારે જરૂર હતી. આપણે ઘણા ટૂંકા પડીએ છીએ. શાસનની રક્ષાના પ્રાણ પ્રશ્નો આવીને જ્યારે ઉભા રહે અને શાસન હિલનાને અટકાવવા માટે સચોટ બે ઠરાવ મૂકવાનો વખત આવે ત્યારે બધા પાછી પાની કરે. અને ત્યારે એક આચાર્ય પદવીથી દૂર રહેનારા પણ સવાય આચાર્ય એક એવા નરબંકાની જરૂર હોય કે જે કઈ શક્તિના કર્યા વગર છૂટા નહીં પડાય. તો સેના માટે ભેગા થયા છે અને આ લડત ચલાવી શકે એ ખમીરી જે જોઈતી હતી ને 650 ભેગા થાય ન આવે. વી મિસ. ખરેખર બહુ લાગણીથી કહું છું કે ચંદ્રશેખર મહારાજની ઉણપ આજે જે વર્તાય છે ને એ જે સમજી શકશે, મને તો બહુ અંદરથી ડગલે ને પગલે વર્તાય છે. ક્યાં મહાત્મા જે જોઈતા હતા અમારા બધાના આખા લઈ લીધા તો વાંધો નતો, નકામા છીએ સાવ, પણ એ મહાત્માની જરૂર હતી. અને ખરા આવા અવસરે કે જે વખતે આમ ફટાકતું ચોપડાવાનું આવે અને ત્યારે હું બોલીશ ને મારું ખરાબ દેખાશે. હું છું કોણ ભાઈ? હું છું કોણ? હું એટલે 50 વર્ષની ઘટના મારું ખરાબ દેખાશે. 21,000 વર્ષની ઘટનાને 200 વર્ષનો લાભ થતો હોય તો 50 વર્ષની ઘટના જાય બદનામ થવા જાય. અને એ ખમીરી એમનામાં હતી, આપણામાં નથી. હું ખરાબ ન થવું, મારું ખરાબ દેખાશે, બીજી વાર બધાને એમ થશે આ તો આવો છે, આ તો બધે કૂદી પડે છે. એટલે આપણે પાછા ફરીએ એક સોફિસ્ટિકેશનના પાંજરામાં પૂરાયેલા રહીએ છીએ. અને ત્યારે આ સાહેબ જે ખુલીને બોલી શકતા હતા એમને પોતાની ક્રેડિટની પડી જ નહોતી. મારા શાસનની ક્રેડિટ એ ચંદ્રશેખરની ક્રેડિટ એ ઇન્ક્લુડ ન થાય તો મારી ક્રેડિટ ઊંચી કામની શું ધોઈ પીવાની એમની ક્રેડિટની એસી એ જે બોલતા ને એ હતા ખરા અર્થમાં હતા. અને એ આપણે મિસ કરીએ, રિયલી વી મિસ વેરી મચ. આજે એમને જે ગુમાવવાનો વસવસો છે ને, મને લાગે કદાચ એમના શિષ્યો કરતા મને વધારે હશે. કારણ અંદરથી છે ને ઘણીવાર જલન થાય કે આ મહાત્મા કેમ વયા ગયા. અમે બધા 1-1 વર્ષ આપી દીધા હોય કે સાહેબ લઈ લો પણ 25 વર્ષ જીવો હજુ. આ બધું ઠેકાણે તો પાડવા વાળા કોઈ જોઈએ. અને જે પદ્ધતિથી નિર્ણયો થવાના હોય અને ત્યાં ક્યાંક સમુદાય રાગ, ક્યાંક પક્ષ રાગ, ક્યાંક મારા શિષ્યને કારણે આમ કરો તો મારા પગ નીચે રહેવા આવે,
મારા પગ નીચે રેલો આવે ને હું ફટાક કરતી આખી વસ્તુ ઉડાડી મૂકું ત્યારે યાદ આવે કે આ મહાત્મા જોઈએ કે શાસનને નજરમાં રાખો, આ બધું બાજુ પર છે, મારો શિષ્ય, મારો સમુદાય, બધું જ આ બધાને ક્યાં મારી આંગળી છે, આ મારો નખ છે, મારી આંગળી છે, મારું કાંડું છે, મારો હાથ છે, મારું શરીર છે, મારું છે બધું. આ નખ ન કપાય, ખેંચીને ન ખાય, પણ આંગળી આખી સડતી હોય તો નખને કાપવો પડે. આંગળી આખી સડી જતી હોય તો નખને કાઢવો પડે. આખી આંગળી ન કાપો તો હાથ જોખમમાં છે તો આંગળી કાપવી પડે. હાથને નહીં કાપો તો આખું શરીર જોખમમાં છે તો હાથ પર ઉડાવવો પડે. આ મારી પોતાની પર્સનલ પ્રેસ્ટીજ કે મારો સમુદાય કે મારું અંગ, આ બધી છે ને આંગળીને નખ અને હાથ છે, આ શરીર શાસન છે. મારા શાસનને નુકસાન થતું લાગે તો ખટ ખટ કરતા આવડવું જોઈએ. અને એ કોઈની તાકાત નહોતી, એ મહાત્માની તાકાત હતું. શૌર્ય જે હતું એ હતું જ, એ જગ જાહેર હતું અને બધાએ એ ધગારા બેઠ્યા. અને આની જરૂર હતી ખરેખર, બધાએ ભોગવ્યું છે, જોયું છે. કોઈ એ વખતે જો ક્યાંક આકાશમાંથી 2 મિનિટ માટે પણ આવ્યા હોત ને, મને થાય મનમાં કે આજ જગ્યા પર એ જે નારાઓ બોલાતા હોત, આમ કહેવાનું મન થાય કે ચંદ્રશેખર નારા સાહેબ એકવાર આવો, ખાલી એકવાર આવો. તમારી પાલખી ચાલતી હતી ને, તમે તો ક્યાંક આવી ગયા હતા, જન્મ લઈને બેસી ગયા હતા, જન્મોત્સવની ઉજવણીઓ ચાલતી હશે, પણ સાહેબ એકવાર પધારો. આપને મનમાં સતત થતું હતું ને કે તમે મને ઓળખી નથી શકતા, હું કોણ છું. તમે કહેતા હતા ને સાહેબ આજે આવવાના સાંભળો, આખી દુનિયા તમને ઓળખી ગઈ. કોણ આયા? જીન શાસન કા શેર આયા. હવે એટલું સાંભળીને ચાલ્યા જજો અને ઉપર જઈને કહેજો કે હવે તમે મને ઓળખો. આટલું ખાલી કરો સાહેબ, આટલું કરો. એમને જીન શાસનના શેર નથી. એ જે વખતે ગર્જના કરવાની હોય એ મૂંગા નહોતા રહેતા અને રાખી નહોતા શકતા કોઈ એમને. એ જે ઝાડ કરતું તે બોલી શકતા હતા, છાતીમાંથી બોલતા હતા, ગળામાંથી નહોતા બોલતા, નાભીમાંથી અવાજ નીકળતો. ખરા અર્થમાં ઉર્જા પુરુષ હતા, ખરા અર્થમાં સ્ત્રી પુરુષ હતા જ, અને ખરા અર્થમાં શાસન પુરુષ હતા. એમને કહેવાથી નથી, ન કહ્યો તોય હતા. આપણે કહીએથી બનતા નથી, એ હતા જ તો હતા. બસ એમનો આંતરિક પક્ષપાત અને મારી એસી તેસી, જે લાગવું એ લાગે, એને ખરાબ લાગે તો ખાય 2 રોટલી વધારે. હું તો બોલીશ, હું તો સંભળાવી દઈશ. અને જે કહી દે, આપણને ખ્યાલ હશે અટકચાળા કે અનુકરણ ક્યાંય આપણાથી થાય નહીં એમનું, કારણ કે વેંત્યા છીએ. સાંભળીને કૂદી ન પડાય, મારે પણ નહીં, તમારે પણ નહીં, પણ સાંભળવાનું તો સૌભાગ્ય લઈએ. એમણે કર્યું તો હું કરું. એમ સૂચના ગાંગડે ગાંધી નથી બનાવ્યું. એમની જેવી છાતી જોઈએ. હાથીદાંત લઈ ધાર ધક્કો મારી તો કિલ્લા નથી તૂટતા. એ હાથીદાંતની પાછળ આખો હાથી જોઈએ તો કિલ્લા તૂટે ને. એ હાથીદાંત લઈને મંડી ન પડાય. અરે શંકરસિંહ વાઘેલા, ભુવનભાનું નગર, પ્રતિષ્ઠા મહોત્સવ ને 25,000ની મેદની, અને એ જે બોલતા હતા શંકરસિંહભાઈ સીએમ, અને જે બોલે સાહેબ, મને હજી યાદ છે, આખી પેનલ આમ બેઠેલી, આખી પેનલ 85 મારા ત્યાં, અને આમ જોયે, આમ એમનો પોઝ હતો, આમ આંખો ફાડીને આમ ડાબા હાથે ક્રોસમાંથી એવું જુએ. આપણને એમ જ લાગે કે બેટ્સમેન બેટિંગ કરી રહ્યો છે અને બોલિંગ એક્સ્ટ્રા કવર પરથી થાય, આખી ક્રોસ પર આમ સાઈડે જોતા હતા. અને બધા બોલર ફિલ્ડિંગ ભરે અને પેલો હાથમાં લઈને મંડી પડ્યો. સાહેબ બોલે અને પેલા બધા ત્રાસમાં માઇક આમ સભામ. સાહેબ, આ શંકરસિંહ એને 4 ઇંચ દૂરથી કોઈ દાડો ઈંડું સૂંઘ્યું નથી. મેં કોઈ દિવસ ઈંડું ખાધું નથી. એ હજી બોલે, શંકરસિંહ ભાઈ 1 મિનિટ તમે મૂકો. હા તમને કહું છું, મૂકો, નીચે મૂકો માઇક. મૂકો, તમે નીચે મૂકો, મારી વાત સાંભળો પેલા 2 મિનિટ. તમે 4 ઇંચ દૂરથી ઈંડું ખાધું કે નહીં, મને એની કોઈ પરવા નથી. તમારા લાંચિયા અધિકારીઓ એ બોર્ડર પરથી ગાયોની ટ્રકો જવા દે છે, એને પકડો. એ જે ધંકારો કર્યો, બાપુને ખબર પડી ગઈ કે બાપુ ક્યાં બેઠા છે. પોરબંદરના બાપુ એ બાપુ નહોતા. આ પોરબંદરને જિલ્લો જાહેર કરનારા હતા, એ બાપુ નહોતા. ખૂણામાં બેસીને જે અવાજ કર્યો એ બાપુ હતા. એ આમ જે મુશ્ક કરી અને જે ફટકાર્યા, તો સાહેબ હમણાં જ હું જઉં છું ગાંધીનગર, અને તમારે મારી વાત પહોંચાડો. તમે જે કરવું હોય તે કરો, પણ તમે વાત પહોંચાડો મારી. એ ખંખેરી નાખ્યા. આપણે તો આ બધા આવ્યો 108 દિવસની આરતી ઉતારવામાં બાકી નથી રાખતા. આપણે બોલી પણ ન શકીએ. એનું ખાસ કહું કે ક્યારેય બોલવાનો અટકચાળો કરવો પણ નહીં. મારે તમારે આપણું વેચ નથી આ, પણ આ જીગર હતી, એમની પુણ્યાય હતી કે બોડી લાઈન બોલિંગ કરીને પણ વિકેટ લઈ શકે પાછા. આપણે તો કાં માથું ફોડીએ, કાં તો આપણું ફોડીએ, આપણી કેવળ નથી, પણ આ નાખી શકતા હતા. એ એવું ફેંકી શકતા હતા, એ ખબર નહીં, એ બોર મારે બોમ્બ ફૂટે એવું હતું. એ હાથ ઊંચો કરે ને ખબર પડે કે આ બોમ્બ જ હોય, છાપ એની ને કાંઈ ન હોય તો એ બોમ્બ ફૂટશે એવું હતું. પણ એ જે ખુમારી હતી એમની, બસ એ ખુમારી આપણને મળો. પ્રભુનું શાસન
શાંતિ પ્રધાન છે. જ્યારે મારા વ્યક્તિગત પ્રહારો આવે, મારા વ્યક્તિ પર આવે, ચોક્કસ શાંતિ પ્રધાન. પણ જ્યારે સમષ્ટિ પર પ્રહાર આવતો હોય, એઝ અ મહાવીર સ્વામી મારા કાનમાં ખીરા ઠોકાય ને તો મહાવીર સ્વામી તરીકે મારે સહન કરવાનું. પણ તીર્થંકરને હલાવી શકું. તીર્થંકર અચલ ના હોય એમ તીર્થંકરત્વને ચલિત કરવા માટે જો કોઈ આવે ને તો આમલકી ખીરા વખતે મુઠ્ઠી મારીને એને મગજરો બનાવી દઈશ. એ સાપને ઉચકીને ફેંકી દઈશ. સાપને ઉચકીને ફેંકી દે મહાવીર સ્વામી ચરણ ભૌમાં બની શકે. હવે મુઠ્ઠી મારીને એને સીધો કરી નાખ્યો. તો પછી ઓલા કાનમાં ખીલા નાખવા પગમાં ચૂલા ઠોકાવ્યા ત્યારે મુઠ્ઠી ક્યાં ગઈ? ના, આ વ્યક્તિગત ટાર્ગેટ પર છે ત્યારે શાંતિ પ્રધાન. સમષ્ટિ પર જ્યારે આવે ત્યારે શૌર્ય પ્રધાન. ભગવાને જુઓ કે શૌર્ય અને શાંતિનો જે સમન્વય સાધીને અનેકાંતનું પ્રદર્શન કર્યું છે ને, 3 પ્રસંગ છે. મેરુ જે હલાવ્યો, એ મેરુ હલાવે નહીં તો ઇન્દ્રના મનમાં કીડો રહે કે તીર્થંકર ગુંગળાઈ જાય. એને ખબર પડવી જોઈએ કે તારી 7 પેઢી ગુંગળાય, તીર્થંકર ના ગુંગળાય. તું ગમે તેવો હોય, અમે આવડા હોઈએ, પણ અમારી પાસે શું બળ છે? તીર્થંકરનું અનંત બળ છે. એને ખબર પડવી જોઈએ. અને જે પ્રતિબોધ પમાડ્યો છે અને શું પ્રકાર છે, આખો મેરુ હલાવ્યો, આમ ધણધણી ઉઠ્યો ને. બહુ સીધો એક ઓપ્શન હતો. હું તમને સેકન્ડ ઓપ્શન આપું. અહીંયા ઘોડામાં બેઠા છે, સાથોડ ઉપર ચોંટીઓ ભરે, આમ ચોંટીઓ ભરે, આ ચીજ પાડે કે નહીં સૌ ધર્મેન્દ્ર? અહીંયા આમ ચોંટીઓ ભરે સૌ ધર્મેન્દ્ર, આ સમજી ગયો, સોરી, તમે સહન કરી શકશો. આમ સીધો ના થઈ જાય, સીધો દોર ના થાય. પણ એમણે એવું નહીં કર્યું, ચોંટીઓ ના ભર્યો, મેરુ હલાવ્યો. અરે આવા ખાલી 5-7-10 વેતના હોય, એ ખાલી એવા 2-4 હાથની અવગાના ધરાવનારા હોય, એને એ 2-5 હાથની અવગાના વાળાને ચોંટીઓ ભરવાને બદલે 1 લાખ યોજના મેરુની ચોટલી કેમ હલાવી? એટલા માટે કે આવું કરું એમાં એને પીડા થાય. ભગવાને એક પણ શબ્દ વાપર્યા વગર જણાવ્યું કે પ્રતિબોધ પમાડો, પીડા પમાડ્યા વગર. કેટલો સરસ સંદેશો આપ્યો. પણ પ્રતિબોધ પમાડો, એના એ માટે જરૂર પડે તો બળનો પ્રયોગ કરો. આખો મેરુ હલાવી નાખવાનો 1 લાખ યોજનનો. પણ એવું તો કોઈએ નથી કર્યું. તો આવું કર્યું છે કોઈએ? આજ સુધી કોઈ ઇન્દ્રના મનમાં આવી શંકા થઈ કે તીર્થંકરની ઉપર આવો ધોધ પડે તો બાપડો સહન કઈ રીતે કરે? તો અભિષેકની ઘટના અને જન્મોત્સવ ને બધા પર શંકાનો દાયરો આવે. આ અનંતા તીર્થંકરોના જન્માભિષેકની ઘટનાઓ એ તમે શંકાના દાયરામાં લાવો, અને આ જંબુદ્વીપ પર જેની આણ પ્રવર્તે સૌધર્મેન્દ્ર સમ્યકનો મલિન થાય, આ નાની દુર્ઘટના છે. એની શંકાને, એની શ્રદ્ધા મજબૂત કરવી જ પડી. અને એ શ્રદ્ધાના દ્રઢતા માટે આખો મેરુ હલાવ્યો. બોલો કેટલા મેરુ હલાવવા પડે આજના સંયોગમાં? બોલો કેટલા મેરુ હલાવવા પડે? કેવો સંયોગ છે? આપણે કાંઈ મળતું નથી. એક ડાઇનિંગ ટેબલ હલાવી શકીએ નથી આપણે. ખાલી એટલું કરો કે પન્યાસી મહારાજ પાસે માગી કે સાહેબ આપ જ્યાં શાંતિ પ્રધાન હતા ને ત્યાં શાંતિ પ્રધાન હતા. એ સ્ટેટમેન્ટ હજી યાદ છે, જૂનાઓને યાદ હશે કે અમે લાઠી લઈને મારવા આવશું. દિગંબરો બોલતા, તમારી લાઠી સાથે અમારી પલાઠી હશે, હું પલાઠી મારી બેસીશ, મારજો લાઠી. શાંતિ પ્રધાન એ જે સ્ટેટમેન્ટ આપતા હતા ને, એ બધે દાંડિયા રસ હોતા રહેતા, ત્યાં કૌશકમાં બેસી જતા હતા. એ જે બેસતા ત્યારે ખબર છે એ કેવી રીતે એમને ખબર છે કે ક્યાં પોઝ લેવાય, કેટલો લેવાય, ક્યારેક લેંગ્વેજથી, ક્યારેક બોડી લેંગ્વેજથી કામ કરતા હતા. એ એમની જે સ્ટાઇલ હતી, ખતરનાક સ્ટાઇલ હતી. એ બોલ નાખે ત્યારે વિકેટ લે, અને ખાલી બોલ આમ ઉછાળે ને ખાલી આમ હાથમાં ને હાથમાં, ત્યારે બોલો કે આવું હું જોતો કોઈ દુનિયામાં બોલા રહેવા નથી પાક્યો. એ આમ નાખે પછી પેલો જાય બરાબર, અને આમ કરે આમ આઉટ. એમની બોડી લેંગ્વેજ એની ખતરનાક હતી. એ જે આમ જોવે ને ત્યાં પેલો જોવું છે કે હું જઉં સાહેબ, પપ્પા જઉં, અને મૂકીને જતો રહે. આવા ઘણા, હું આ અતિશયોક્તિ નથી કરતો, ખરેખર બનતા પ્રસંગો એમને જેને નજીકથી, અને કોને નથી જાણ્યા, આપણે એ તો ભેગા થયા, પણ એમની શાસનની ખમીરી અને ખાસ કરીને એમની હિંમત ને શૌર્ય માગવાનું મન થાય. પણ આંતરિક સજ્જતા પછી આ પૂર્વની ગાથાઓમાં એમની આંતરિક સજ્જતા જોઈ છે. હવેની ગાથાઓમાં જોઈએ કે કયું શૌર્ય અને કેવું જોઈએ કે ભગવાન શાંતિની પળ હોય કે ક્યારેક સાહસ કરવાનું આવે, ક્યારેક કોઈ ચળવળ ઉપાડવાની આવે, ક્યાંય ઢીલા ન પડીએ. આપણું ખરાબ દેખાય, આપણું આમ થઈ જાય, પછી બીજા સાથે મેળ નહીં પડે, આ તો આક્રમક છે એવો બીજાની છાપ પડી જશે. બેલેન્સ્ડ એક છાપ તો રાખો કે કોઈ બોલનાર પૂછનાર છે. આપણે બોલીએ ને ફટાકડો, જો એક વસ્તુ સમજી રાખો, એટમ બોમ્બ ફોડે ને એ આતંકવાદી, પણ એટમ બોમ્બ બનાવે એ વિકસિત રાષ્ટ્ર કહેવાય. ખબર છે? બનાવવું તો પડે કે નહીં? તમે બનાવો નહીં તો કચડી નાખશે તમને. કઈ દુનિયામાં જીવો તમે? બનાવવાનો ખરો ને ફોડવાનો નહીં. આ બેલેન્સિંગ કહેવાય. આને બેલેન્સિંગ કહેવાય. બનાવો તો વિકસિત, ફોડો તો આતંકવાદી, ટેરરિસ્ટ. બનાવો એટલે કોને કહેવાય? આપણી છાપ કે ભાઈ આ ભાઈ બેઠા જો આ પૂછશે હમણાં. અને જે છાપ હતી, ક્યાંય કોઈ વેશભૂષા બરાબર ના હોય, બેનો ઉભા થઈને દાંડિયા રસ લઈને ગરબા રમે કે ભાવના માને, બે છોકરા, એ બેનો બેસી જાઓ, વચ્ચે નહીં બોલવાનું.
ક્યાંક આવું પ્રસંગ બને ને, બેસી જા ભાઈ, આ કોઈ ચંદ્રશેખર માં જોડા લાગે, બેસી જા. પ્રવાસ યાત્રા હોય, તીર્થ યાત્રા નીકળ્યા હોય જેસલમેરની, અને રાત્રે કંઈક પાના રમતા, જેસલમેર જવા નીકળ્યા છો, જલસા કરવા નીકળ્યા, બંધ કરો આ બધું, પાના બંધ કરો. અરે તું ત્યારે પાના બંધ કર, ફટ ખેંચી દે પાના, અને તમારા પાના બધું ગાયબ થઈને જતું રહે. આ લાગે ને, કોણ જાતો ભલેગા વાળા, લાંબા ચાંદલા વાળા કોણ છે? આ એ જ હોય, બીજા કોઈ ના હોય, એ જ હોય. એટલે પછી તો સાહેબે વિસર્જન કરી દીધું એમ કહેતા હતા, તોય કે તમે વીર સૈનિક છો સાહેબ કહેતા ને, મેં વિસર્જન કરી નાખ્યું. એટલે હું વિસર્જન કર્યું? આ વિસર્જન થાય જ નહોતું. તમે બહારથી દર્દ વિસર્જન કરો, પણ અંદર જે પ્રગટી ગયું એને શું કરો? એ જે ખમીરી પ્રગટાવી યુવાનોની અંદર, શાસનની આગ પ્રગટાવી છે, એ બોલે ને હજારો લોકો આમ ફટાક કરતા ઉભા થઈ જાય શાસન માટે શહાદત આપવા. આજે ભાવનાઓ જોઈ છે, અંતરિક્ષ માટે તમારું લોહી આપવું પડે તો આપવાની તૈયારી છે. આમ કલમ લઈને લોહી કાઢીને લખી આપવા તૈયાર. તમે વિચાર તો કરો ખાલી કે યુવાનોને કઈ હદની ફકીરી લઈ જતા હતા. જે યુવાનો આજે કઈ હદે પહોંચે છે, કયા લેવલ પર પહોંચે છે, અને એ યુવાનીને યૌવનનો ખરો થનગનાટ જે કહેવાય એ એમને પેશ કરી બતાવો કે તમે શાસન સાથે જોડાઓ, તમે આ માટે નથી સર્જાયા, તમે આ માટે છો. જે ઓફેન્સમાં જનારા હતા એને ડિફેન્સ મિનિસ્ટ્રીમાં લઈ લીધા. જેટલા ટેરરિસ્ટ બનેલા હતા એવા હતા ને, એ ટેરરિસ્ટને ખતમ કરો, કે ખતમ ટેરરિઝમને કરો. ટેરરિસ્ટ તો કામના છે, ખુન્નસ તો છે, એને જનૂનને ખુમારીમાં ફેરવવાનું એટલે આપણું સૈન્ય વધે. ટેરરિઝમ ખતમ કરતા હતા, ટેરરિસ્ટને સૈન્યમાં લેતા હતા. એ જે બારમાં જતો હોય, જે પબમાં, ટબમાં, ક્લબમાં ક્યાંય રખડપટ્ટી કરતો હોય, બધાને ઉચકીને લાવી, નવડાવી, ધોવડાવી, અષ્ટપ્રકારી કરી, હાથની પકડને ઉતારી, ધૂપ દઈ દીધો, હવે ચોખ્ખો આવી બેસી જા અને શાસનમાં લગાડી દે. તમે ભૂતકાળ જુઓ, મેં જોયેલો છે, મને ખબર. પેલા રાજુ પાગલ, તમે નામ સાંભળ્યું છે, એનું નામ રાજુ પાગલ, હું નથી પાડતો, બધા કહેતા. ચંદનબાળામાં 16 થી 40 વર્ષની ઉંમરમાં એ માણસે શું નહીં કર્યું એને પ્રશ્ન છે, એ પોતે બોલતા. અને મેં જે જોયા છે ને, પૂછો સાહેબ કોઈ શિષ્ય નહીં કરતા હોય, એ આમ આવે, હું બેઠેલો, એ આવ્યા, અરે વાહ મેરે ચંદ્રશેખર, અરે મેરે દોસ્ત, અરે મેરે યાર, આમ કરે, અરે વાહ મેરે દોસ્ત. સાહેબ કોઈના બાપની તેવડ છે સીની કેસના હાથમાં લે, અને આપણે ઉંદર આમ જોઈને ભગ થાય, અને આવે ને આમ ફેરવે, અરે વાહ મેરે દોસ્ત, અરે મેરે ચંદ્રશેખર, મેરે ગુરુ, અરે વાહ. અને જે બોલે પણ જે અંદરની લાગણી, અને આ માણસ 24 કલાક ટાઈટ, 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ટાઈટ અષ્ટપ્રકારી પૂજા કરી રોજની 28 વિધ ચૌસઠ પરિપૌષણ. એ વખતે કર્યા પર્યુષણમાં, ચંદ્રબાળાના ચોમાસામાં. ત્યારે થાય કે આ રાજુ પાગલ, અને એ આવો, એ પાગલને એનું પાગલ પણ હતું જ, કે પાગલ પણ કામનું છે. પાગલ પણ જે મુદ્દા પર છે ને, મુદ્દો બદલી નાખો. પાગલ પણ તો જોઈએ જ, શાસન માટે જોઈએ, ગુરુ માટે જોઈએ, ભગવાન માટે જોઈએ. અરે આ દારૂ માટે હોય, છોકરી માટે હોય, પૈસા માટે હોય, પાના માટે હોય, એ બધું પાગલ પણ ડાયવર્ટ કરી નાખવાનું. પાગલ પણ રહેવા દેવાનું. પાગલને ખતમ નહીં કરવાનો, પાગલ પણ ડાયવર્ટ કરવાનું. સાહેબ જે ડાયવર્ઝનના મોડ આપતા, એ રાજુ પાગલ છેલ્લે પણ રાજુ પાગલ હતો, પણ ગુરુની પાછળ પાગલ, એ રાજુ પાગલ જ હતો. પણ કહેવાનું એ છે કે આવા પાગલને શાસન સાથે જોડતા આવડે. ભલે એની જીવનની મર્યાદા હશે, કદાચ આ બધું કરતા પણ ક્યાંક કંઈક બીજું ત્રીજું થતું હશે, એના જીવનની કર્મની વિષમ પરિણતિઓ હશે, પણ આવા માણસને ક્યાં ગુરુને, ભગવાનને, શાસન ખાતરનું પાગલપન, એ જે એને તમે કીધું હોય ને કે આ ગરીબ આવ્યો છે, એને કંઈક આપવું છે, આપી દઉં, ગળામાંથી ચેન કાઢીને આપી જ દે, એવો પાગલ. અને એટલું પાગલપન છે દેવગુરુ ધર્મશાસન ખાતર ઉભું કરાવી દીધું આ મહાત્મા. એટલે એવું હિંમત, એવી કવચ, અને આ બધું જ એમનામાં હતું. કઈ પર્સનાલિટી નહોતી, એ પ્રશ્ન છે. 2030 ફરી પાછું, અને એ વખતે 25મી જયંતિનો પ્રસંગ આવ્યો, રાષ્ટ્રીય સ્તરે થવાની. હવે એ જે પ્રશ્નો આવે ને એના ભીતરમાં નથી જવું, આપણે તો સાહેબને ઓળખવા છે. એ જે રાષ્ટ્રીય સ્તર અને શાસ્ત્રીય સ્તર, એમાં સામને જરા ભીડાઈ ગયેલા. અને પાછા આમાં કેવું હતું કે આ કોઈ એવું નથી કે મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડરનો પ્રશ્ન હોય, આ કોઈ સિક્કિમ ને ચાઇનાની બોર્ડરનો પ્રશ્ન હોય, એવું નહોતું. આ તો તમને એવું લાગે કે કોરિયા અને અમેરિકા બાખડે છે. આમાં પાછું બે બાજુ પડ્યા હતા, અને જોખમ પૂરેપૂરું. એક બાજુ પેઢી ને કસ્તુરભાઈ, અને એમાં જેના ખોળે પોતે રમેલા એ પોતાના વડીલ જીવા પ્રતાપ. એમાં તમે એમાંથી રાજીનામું આપો, તું બેસ, હવે મારું બચ્ચું છે, શાંતિથી બેસ, તું મને ડિક્ટેશન આપે, તારા શિષ્યોને આપ, આમ કહી શકે હકથી. પણ એમને એક બાજુ મર્દાનગીનો અનુભવ થયો કે મારો દીકરો છે, હવે દૂધ મેં પીવડાવ્યું તો આવો જ હોય ને, અંદર એને સમજતા. પણ પાછું એવું થાય કે હારું આટલું બધું પીવડાવી દીધું, એને બધું એમ થતું હશે. કારણ કે પરચો કોઈ દાડો એમને મળેલો નહીં, આખી દુનિયાને મળ્યો, એટલે એમને જ મળ્યો સીધો. મને તો બહુ મજા આવી આ પ્રસંગ વાંચ્યો ત્યારે. પેલું બાપાને બરાબર લાગ્યું હશે કે આ તો બાપનો બાપ પાક્યો. અને આપણે ગુજરાતીમાં કહેવતો સાંભળી, જેને કોઈ ના પહોંચે
એટલે સાંભળવું આપણે. અને આ તો એવા પહોંચ્યા, તમે રાજીનામું આપો, પોતાના જીવા પોતા લડી એમના ઘરે મોરચો લઈને ગયા. એક બાજુ શાસન, એક બાજુ મારો કાકો. અરે શાસન પણ મહત્વનું છે, જે હોય તે. ચાલો યુવાનોની ટીમ લઈને એમના ઘરે પહોંચી જવું. આ મર્દાનગી સામાન્ય લાગે તમને? આ સામાન્ય ઘટના માનો છો? એકવાર તમારા મમ્મી ખાતર થઈને સાસુની સામે તો બોલો, સસરાની સામે તો બોલો, શાળાને સાડુભાઈને તો ખકડાવો, ત્યાંય નાક નીચું થઈ જાય આપણું, નથી બોલી શકાતું. અને ત્યારે ખબર પડે કે શાસનની પ્રાયોરિટી શું છે. જે આપણા મમ્મીને પપ્પાની નથી રાખી શકતા વ્યવહારમાં, એ શાસનને એમને એટલે હદે અગ્રતા આપી છે કે બધું જ કામ કર્યું ગયા. અને પછી મડાગાંઠ પડી ગઈ, ઉપવાસ પર ઉતરીશ અને આંદોલન છેડાયું. અને 2 ઉપવાસ કર્યા છે. એ વિદ્યાશાળાથી નીકળ્યા, મહાવીર સ્વામી એમના પ્રાણ પ્યારા, અને એ મહાવીર સ્વામીને જુહાર્યા. અને ત્યાં બધાની વચમાં કેટલા યુવાનો, રોડ ભરેલો, અને બધાની વચમાં સુરોગે આપણે બચકાય, ઓ શ્રી રામી બોલે અને જય જયકાર થયો. જય જમ જયથી શાસ્ત્ર નારાઓ ગાજે. સાહેબે ઉપવાસના પચકા લીધા. વાયુ વગે સમાચાર પ્રસરી ગયા. એ વખતે યુવાનોની ફોજ, એ વોટ્સએપ હતું, એમાં બધે વાયુ વગે પર સમાચાર પડે. સાંભળ્યું, સાહેબ ઉપવાસ કર્યો, સાહેબ ઉપવાસ કર્યો. આ ભાઈ માનતા નથી, કસ્તુરભાઈ માનતા નથી. અને જે ચાલ્યું. કસ્તુરભાઈ બહુ જ બાહોશ, ખૂબ શાસનરાજી માણસ, ખૂબ દ્રષ્ટિ સંપન્ન નેતા. એમણે જોયું. બીજા દિવસે સાંજે મામલો જોયો, વિચક્ષે. આખા દિવસ વિદ્યાશાળાના ઉપાશ્રયમાં સંવત્સરીય ના હોય ને એવી આવરો જાવરો. અને યુવાનોની ટીમ તમને એમ ને એસ્કોર્ટ્સની જેમ ઉપર નીચે દાદરે અહીંયા બધે બેઠેલી હોય. તમને ઘૂસતા પરસેવો છૂટે, સિવાય તમે યુવાન હો. બાકી જો શેઠિયા બની જાવ તો અહીંયા યુવાનને આવવાનું, શેઠિયા કામ ભાગવા કાઢી મૂકે તમને. માહોલ જ અલગ હતો, ગરમીનો માહોલ. અને એમાં કસ્તુરભાઈએ બીજા દિવસે કેવડાવ્યો, હું આવું છું મળવા. મીટિંગ નોંધાઈ. સાહેબનો બીજો ઉપવાસ. પહેલા ઉપવાસે જાહેરમાં રસ્તા પર ઉભા રહી, 4 રસ્તા પર ઉભા રહે ને, 4 રસ્તા પર, મને ખ્યાલ નથી પણ મને લાગે છે કે એવું હશે કે 4 રસ્તા પર કોઈ પીપળું ઊંધું કર્યું હશે, એની માથે ઉભા રહીને સાહેબ આમ એલાને જંગ છેડ્યો હશે. અને ત્યાં સાહેબ આવું કંઈક બોલ્યા છે. પોળના દ્રશ્યો જેને કેદ કર્યા હોય તો ખબર, એવી રીતે સાહેબ બોલ્યા. નહીં મંડપ જોઈ કાંઈ નહીં મળે, આ ચંદરમોની પૂઠ્યું નહીં, પાટિયું નહીં, કાંઈ નહીં, ઉભા ધમધમાવીને બોલ્યા ઉપવાસના દિવસે. અને પેટના આમ આંતરડા બહાર નીકળે એવી રીતે સાહેબ ખેંચીને બોલ્યા. બીજા દિવસે પાછું ઉપવાસ કર્યો. સાંજે કસ્તુરભાઈને લાગ્યું હવે મળવું જ પડશે. પબ્લિકનો જે માહોલ હતો, સાહેબની લોકપ્રિયતા વધતી ગઈ અને જબરજસ્ત માહોલ, ગરમીનો વન સાઇડેડ પ્રવાહ બાજુ. કસ્તુરભાઈને જીવાભાઈ મળવા આવ્યા અને બધા નીચે યુવાનોની ફોજ, હજારોની સંખ્યામાં. અને બધાને મળે છે, ઉપર મીટિંગ છે. આમ નીકળતા અંદર ગયા અને આમ ડરતા બસ પહોંચ્યા તો ખરા. બેઠા સાહેબ પાસે અને ઉપરના યુવાનો હતા. એમને કીધું વી ફોર વિક્ટરી, આમ ઇશારો કરું ને જૈનમ જય શાસન ચાલુ કરી દેજો. નક્કી કે હમણાં સાહેબનું કીધેલું માની જશે. સાહેબે શરતો તૈયાર રાખેલી. એમાં અનફોર્ચ્યુનેટલી દુર્ઘટના થઈ ગઈ, ગરમાગરમીને ટપાટપી થઈ ગઈ. તો જાઉં છું, આ તો જતા નીકળી ગયા. હવે જે થાય શું થાય બોલો. અને આ યુવાનોની વચ્ચેથી શેઠિયા નીકળે, બાકી શું રહે? એ નીકળે ઉતરે છે ને. અને સાહેબ આમ બેસી ગયા, કેમ કશાય થઈ ગયો, મીટિંગ પડી ભાંગી. અરે મારા ઉપવાસ લંબાશીની ચિંતા નથી, આનું શું થશે ચિંતા. અને ત્યાં તો છોકરાએ પથ્થર ઉપાડ્યા. હવે સાંભળજો, ખરા ચંદ્રશેખર મહારાજને ઓળખવા હોય હવે ઓળખાશે. કઈ હદની ગરમી ચડી હોય, એમાં પેટની આગ ભેગી પડે અને એ વખતે સમતુલા કોણ રાખી શકે? ક્યાંય શાસનના કામ કરવા નીકળો ને અને ભૂલે છું કે ગરમી આવે ને ત્યારે આ પ્રસંગને જિંદગીમાં નહીં ભૂલતા. હવે જે કહું છું એ છોકરાએ પથ્થર ઉપાડ્યા અને એક જણે કીધું સાહેબ ગાડી પર પથ્થર મારો થાય હે. અને બીજા ઉપવાસે ચિત્તાની જેમ છલાંગ કરીને દોડે છે પાંગરણી પર. ચાલો મારી સાથે. અને નીચે ઉભા રહી ગયા. 2 સેકન્ડ ઉભા રહો, મૂકી લો પથ્થર બધા નીચે, બેશરમ છો તમે. અને જે ખખડાવી નાખ્યા છે. અને છોકરાએ બધા પથ્થરો મૂકી દીધા. સેનાપતિ એલાન કરે અને બધાએ શસ્ત્રો આમ મૂક્યા અને બધા હાથમાં પથ્થર મૂકી દીધા. આમ નીચે મૂંડી. મને લાગતું નથી હવે આંદોલન ચલાવાય, રાજીનામું આપી દઉં હું હવે બધેથી, નીકળી જાઉં, વિખેરી નાખું તમને બધાને. ખોટા સંગઠનો કર્યા. આપણે વ્યક્તિ સાથે વિરોધ નથી, વિચાર સાથે વિરોધ છે. આપણે વિચાર સામે ટકરાયા છે. વ્યક્તિને ટાર્ગેટ કેમ બનાવો છો? દ્વેષ પોષવા આવ્યા છો તમારા શાસન રાજના નામે. જે ખંખેર્યા છે કોઈને લાગે નહીં કે આ બીજા ઉપવાસે બોલે છે. અને પછી ચાલો એમ કરી 2 શેઠના હાથ પકડે છે ચંદ્રશેખર મહારાજ. ચાલો તમને મૂકી જાઉં. અને ફટ વચ્ચેથી ચાલે રસ્તો. સાહેબ આવે. બધા યુવાનોએ રસ્તો કરી આપ્યો. ચાલો. અરે ચાલો હું આવું છું. અરે ના સાહેબ, અરે ચાલો હું આવું છું. 2 શેઠના હાથ પકડે છે અને છેક ગાડી સુધી એઝ એન એસ્કોર્ટ મૂકી ગયા અને ઉભા રહ્યા. બેસો ગાડીમાં. અને આમ અદાથી જે જુએ એમની આંખમાં જે તીખાશ હતી અને આમ ગાડી ધમ કરતી નીકળીને ત્યાં સુધી એક અક્ષર બોલ્યા વગર બધા યુવાનો ઉભા રહ્યા.
ખેમ સાહેબને પાર પાડ્યા. આટલો બધો કે મારા આત્મામાં જે વ્યક્તિ મારવાનો ને કપાળ ફોડવા દો, એમ ખબર પડે કે મારું મગજ ઠેકાણે નથી ને, હવે હું માથું ફૂટવા દો એક વાર. થાય તો ખરું ને, શું શબ્દો સાંભળ્યા ઉપર. પણ નહીં, આ રીતે દ્વેષ નથી પોષવાનો. આ એક શુદ્ધિનું લક્ષ્ય છે ને, શાસનના લક્ષ્યમાં ચૂકાવવું ના જોઈએ. દ્વેષ પોષવાનું કોઈ પણ નિમિત્ત મળે એ પોષવાનું નથી. આ જાગૃતિનો તાર જો ખેંચી શકાય તો ચંદ્રશેખરને ઓળખી શકાય. એમના ઓરિજિનલ પોતમાં આ હતું. ધગધગતી આગમાં અંદર જાગૃતિ ભેગી હતી કે નહીં જ. હવે સાંભળો, ત્રીજો થયો અને ચોથા દિવસે સવારે ત્રીજા દિવસે સાંજે પાછા સીટ આવ્યા. 15 મુદ્દાની ફોર્મ્યુલા નક્કી કરી છે. હવે તરજોડ કરવાની છે. તમે આવી જાઓ અને 15 મુદ્દામાં સહી કરો એટલે પ્રકરણ પૂરું. કાલે પારણું કરી દઈએ. આવ્યા અને પાછા યુવાનોની, એ તો બધા બેઠેલા જ હતા. આ તો બધા 16,000 એક્સ દેવો છે અને આ બધા બેઠેલા. એમાં એટલે આવ્યા અને પાછા બધા જુએ મળી ગયા. આ બધાને જુએ ને અને ફફડે અંદર આવ્યા. 15 મુદ્દા આપ્યા. પાછું એમાં આ તો નહીં થાય, આ તો કરવું જ પડશે, આ તો નહીં થાય. પણ તમે સમજો મહારાજ, આ 2 મુદ્દામાં મારું ચાલે નહીં. જ્યાં સરકારનું ચાલે તમે મારી પર જોગમી કરો. કેમ કે દિલ્હીમાં ચાલતું નથી એટલે મને દબડાવો છો? આ ના ચાલે સાહેબ, તમે જરા પ્રેક્ટિકલ સમજો. સારું, ચલો આ 2 મૂક્યા. બોલો બાકીના 13 મુક્તાય વાર નહીં. પાછી મુક્તાય વાર નહીં. સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિત. રૂપિયો જતો હોય ત્યારે 5 રૂપિયા ચૂકવણું લઈ બાકીના 5 ભૂલી જાય. આવો શેઠિયો હજી કે હાવ રૂપિયો જાય. પકડવા દે, જેટલું શાસ્ત્રીય સચવાય એટલું. પારણાની નથી પડ્યા, ભૂલે ચૂકે અર્થ નહીં કરતા. પારણાની દરકાર જ નથી. પણ શાસનનું 13 મુદ્દામાં સચવાય છે ને. 2 મુદ્દા છોડ્યા અને પછી એ 2 મુદ્દા છોડ્યા પછી સાંભળજો, એમણે નીચે કલમ લખી. કોઈ કારણસર આ 13 મુદ્દા પડાયા ન પડાયાનો વિવાદ ઉભો થાય. હું કહું છું કે 13 મુદ્દા પડાયા છે. કસ્તુરભાઈ કે આ પડાઈ તો ગયા. અરે આને કઈ પાલન થયું કહેવાય? આને કહેવાય નહીં. જો સાહેબ આ પડાયું જ કહેવાય. પછી તમે અર્થ કરો. હવે આ મુદ્દો પડાયો કે ન પડાયો, તમે સમજ્યા? આ મુદ્દો પડાયો કે ન પડાયો. બરફ નહીં લાવવાનો, નહીં લાવવાનો. અને સાહેબ અમે અંદર નથી નાખ્યો, અમે બહારથી મૂક્યો છે. ખાલી બાસુંદી ઠંડી થાય એટલે બરફ નહીં નાખવાનો કીધો તો નાખ્યો નથી, મૂક્યો છે. એ નાખ્યો જ કહેવાય. ના સાહેબ મને મૂક્યો કહેવાય, અંદર નાખો તો નાખ્યો કહેવાય. હવે આ ચર્ચા કેવી છે? બંને સાચા પૂરા થઈ શકે ને. આવો કોઈ વિવાદ આવે, તમે પાડ્યું છે, હું કહું છું મેં પાલન કર્યું છે. ના ના, પડાયો નથી. આ અર્થ નથી નીકળતો. હાથ મરી ગયું છે આનું. આ પાલન ન કહેવાય. નહીં સાહેબ, આ પાડ્યું જ કહેવાય. આ પાડ્યો અને ન પાડ્યો એનો વિવાદ જો થાય તો ખાલી જગ્યા. મને એક મહાત્માનું નામ આપો, તમને સંમત હોય એ મહાત્માનું નામ આપો, હું લવાદ તરીકે રાખું છું. અને એ મહાત્મા ત્યારે જો કે પાડ્યું તો પાડ્યું, ન પાડ્યું તો ન પાડ્યું. ઉભય સંમત રહેવું જોઈએ. એમણે વિચારી રાખેલું કોઈ અન્ય સમુદાયના પન્યાસજીનું નામ, અને એમણે કીધું કે તમે જે સમુદાયના જે મહાત્માને લવાદ તરીકે રાખો એનું નામ મને મંજૂર છે. કસ્તુરભાઈએ હાથમાં કલમ લીધી, લવાદ તરીકે લખ્યું ઉપન્યાસ ચંદ્રશેખર વિજય. લવાદ જેની સાથે ટકરાયા એના હૃદયમાં શું વસ્યા છે કે સાહેબ આમાં લવાદ તમે છો. તમે જે સમજી શકશો ને, શું કામ બીજાને વચ્ચે નાખો છો? કર્ણધાર છો, છેક સુધી તમે જ કહો. સાહેબ તમે જે કહેશો એ મંજૂર. હદ વધી ગઈ. શું કમાલ કરી છે, પીગળી ગયા. દુશ્મન પણ સાલો દાનો દુશ્મન છે યાર, કેવું પડે. મને મૂકવા આવ્યો ગાડી સુધી, હૈયામાં વસી ગયા. ક્યાંય દુશ્મનાવટ નથી દેખાઈ. ટકરાવ ચોક્કસ હતો, દુશ્મનાવટ નહીં. દ્વેષ વગરની જે આગ જોઈ, બળતરા વગરની જે આગ જોઈ, જેમાં તેજો વલય હતા, દાહકતા નહોતી. તેજો વલય હતા પણ દાહકતા નહોતી. એવો અગ્નિપુંજ જોયો. પીગળી ગયા શેઠ અને શેઠની ખાનદાની. ચોથે દિવસે વિજય યાત્રા. ત્યાંથી નીકળ્યા ફેલોશિપ હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ અને જે ભરચક મેદની. ચંદ્રશેખર મને ખભે ઉચકીને નાચવાનું બાકી રાખ્યું હતું. યુવાનો તો નારાઓ બોલે ને જે આમ ગાંડા થઈ ગયા. સાહેબનું પારણું, સાહેબનું પારણું, હું જ કરાવીશ. બોલો કે એ નહીં, એમની ઉછામણી બોલવાની. સાહેબ ના પાડે. અરે સાહેબ તો ના પાડે. અરે બીજી વાર થોડા કરશે આપણે ઉછામણી બોલવાની. અને બધું ચાલુ થયું. તો એટલે સુધી કે ઉછામણીના પૈસા ક્યાં ભરવાના, ત્યાં સુધી બધું ચર્ચાવા માંડ્યું. અને અચાનક ઓલ ઓફ ધ સડન ફ્રોમ નોવેર એકદમ ઘર કરતો અવાજ આવ્યો. એ ગાડી આવી. મોટી લાંબી ઇમ્પાલા આવી અને એમાં કસ્તુરભાઈ શેઠ નીકળ્યા. બધા મળ્યા કે પાછું કઈક થયું લાગે. એક તો પારણાનો પ્રસંગ છે, પારણું બાકી. ત્યાં કેમ આવ્યા? ફાફડા ધોતું. એક મિનિટ ઉભા રહો, 1 મિનિટ. દોડતા આવ્યા. કસ્તુરભાઈ તમે? તો કે હા. પછી બધાને કીધું સાંભળજો, તમને બધાને ખ્યાલ છે અને ઇતિહાસમાં નોંધાવાનું છે કે ચંદ્રશેખર મહારાજના ઉપવાસ કસ્તુરભાઈના કારણે થયા. તો ભેગું એ પણ નોંધજો કે એમના પારણા મારા હાથે થયા. અને કસ્તુરભાઈ વોરાએ અને પન્યાસી મહારાજ વોરે એ જે ઘટના હતી, શ્રેયાંશ અને ઋષભની ઘટના, એમાં છે ને ટકરાવ નહોતો. આમાં ટકરાવ હતો. અને આ ટકરાવનું સમાપન જે થયું, કેટલી સલુકાઈથી થયું છે. એમના જિંદગીના
લગભગ 6.25 દાયકાની સંયમ જીવનની જબરજસ્ત મુસાફરી શાસનના નેશનલ એક્સપ્રેસ હાઈવે પર જેમણે પસાર કરી, જે રેટથી એમણે સાધના અને સાથે શુદ્ધિનું લક્ષ્ય રાખીને શૌર્યપૂર્વક શાસનની સેવા કરી છે, એ મહાત્માને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. એક કલ્પના સતત મનમાં રહે આ જોયા પછી કે સાહેબ વર્ષો સુધી જેમણે બધું જ આમાં નાખ્યું હશે, જેમણે બધું જ આ મહાત્માઓ છે ને, જ્યારે ઊભું કરે ને ત્યારે આપણા મનમાં બહુ રહે સાહેબને બહુ તપોવનનું તપોવન માટે બહુ પકડ રાખે સાહેબ, બહુ મમતા છે સાહેબ. આવું શું તમે જીવા પ્રતાપનો સંસાર છોડી દો તપોવન, આમ મનમાં રહે. મહાત્માઓ અંદરથી કેટલા નિર્લેપ હોય છે ને ખ્યાલ નથી હોતો. મને હજી યાદ છે, મને શાહપુરના ટ્રસ્ટીઓ કહેતા કે પૂજ્યપાદ હેમરત્ન સુરી મહારાજ શાહપુરથી વિહાર કરીને ગયા ગુજરાત તરફ. બહાર નીકળ્યા, હજી 100 મીટર આગળ ગયા, 100 મીટર, 4 ટ્રસ્ટીઓ હાજર, 4 જણાએ સાથે મને કીધું, મને કે જો એક મનમાં વિચાર ગઈકાલનો આવે છે, આ નીકળું છું, કદાચ પાછો નથી આવવાનો. એ સાહેબ આવું ના બોલો. અને ખરેખર નડિયાદમાં એમનો કાલ ધર્મ હતો, હેમરત્ન મારા તો પાછા નથી આવ્યા. એ કે ક્યાંય આ સુધી છે ને એક બીજાગરા પણ મને બતાવ વગર નહીં લાવવાના, બહુ મમતા રાખી છે. એક મિનિટ ઉભો રહે. અને તમે માનશો નહીં, શુદ્રોપદ ઉદાહરણાર્થમ કરીમી કૌશકમ બોલે એમ આખા શાહપુર પ્રત્યે મારા આત્મામાં કોઈ પણ મમત્વ હોય એને ભૂસી રહેવા માટે એમને કૌશક કર્યો ત્યાં. અને પછી એ મહાત્મા ત્યાંથી નીકળ્યા છે. અને એ બોલ્યા હતા કે અમારા આદર્શો બધા એવા છે કે ક્યાંય છે ને આમાં નહીં પડવું, પણ હવે આમાં પડ્યા છીએ, પણ આ ક્યાંય પાછું ચોટે નહીં. બસ એ ધ્યાન તો રાખવું પડશે ને. આખી જિંદગી જે નાખી હોય ને એ ખ્યાલ નથી. છેલ્લે જ્યારે સાહેબ ખુલ્લી આંખે ઘણી વાર આવ્યા છે, આંખો બંધ હોય, બધા જોતા હોય ને એ કાંઈ ન જોતા હોય, એવી અવસ્થામાં જ્યારે છેલ્લે અહીંયા જે એન્ટ્રી થઈ હશે ફાઇનલ એક્ઝિટ વખતની અને અંતિમ સંસ્કારની ભૂમિ, આખા તપોના પાંદડા રડતા હશે. ચોધાર આંસુએ આકાશ રડતું હતું, તમામની આંખમાં આંસુ હતા. આખો આ 12મો પરિસર સખત ભરેલો, સખત. માણસને ઉભા રહેવા માટે આટલું મોટું સંકુલ નાનું પડે એ હદે માનવ મહેરામણ. 25 કિલોમીટરની આખી યાત્રા નીકળી અને લાખો માણસોએ નજરે નિહાળી, હજારો લોકો અહીંયા ઉપસ્થિત થયા. અને એ વખતે કન્યાશ્રી ભગવંતનો પાર્થિવ દેહ અહીંયા મંડાયો હશે. આજુબાજુમાંથી ક્યાંય બધા ઊંચા થઈ જઈને એકબીજાના ખભાની વચ્ચેથી જોતા હશે. કદાચ કલ્પના નહીં હોય કે એક મોટું જિનશાસનનું સ્ટેડિયમ છે, જેમાં ચિક્કાર સ્પેક્ટેટર્સ એક પરફોર્મન્સને બિરદાવી રહ્યા છે. એ વખતે નોર્થ, ઈસ્ટ, વેસ્ટ એન્ડ સાઉથ 4 સ્ટેન્ડ્સમાં 4 જણા ઊભા ધીમી ગતિએ તાળીઓ પાડીને સ્ટેન્ડિંગ ઓવેશન એકલા આપે છે, ભળે છે. એ 4 આત્માઓને યાદ કરીએ. એક કાંતિભાઈ, એક સુભદ્રાબેન, એક પ્રેમ સુરેશ્વરજી માતા મહાત્મા ગુરુદેવ અને એક ધર્મપિતા પ્રભુદાસભાઈ. આ 4 ખૂણે 4 ઊભા હશે અને એકી અવાજે અંતરથી બોલતા હશે, બેટા વેલ પ્લે, બેટા વેલ પ્લે, બેટા વેલ પ્લે, એ બોલતા હશે. 60 વર્ષ જેમણે શાસન માટે જે કર્યું છે ને, આજે ખરેખર એમ લાગે કે આ મહાત્માનો અંતિમ સંસ્કાર નહોતો થવો જોઈએ. તો આપણે ભૂલ કરી છે. કદાચ એમનું મળદું પણ લડત. આપણે ત્યાં પુરાણોમાં કથાઓ છે કે બધું ગયા પછી હાડકાઓ લડતા હતા, ડોકા ઉડી ગયા પછી ધડ લડતા હતા. આ શાસનનો એવો સુભટ હતો કે આપણે ભૂલ કરી ક્યાંક લાગે અંતિમ સંસ્કાર ક્યાં કર્યો. એ ચિતામાંથી ઉભો થઈને ચિત્તાની જેમ દોડે એવો હતો, એવો આત્મા હતો. પણ એ પાર્થિવ દેહમાં ભળ્યો છે ને, એ જે ધુમાડા જે દિશાઓમાં ગયા એ તીર્થ બન્યું છે. એ રાખ જ્યાં પડી ને એ તીર્થ બન્યું છે. અને હવામાં પ્રસરેલું એ વાયુમંડળ જે સર્જાયું એની ઉર્જા પણ જો આપણને મળે, અને એવા સ્થાનમાં છો, શાસનને નુકસાન થાય કોઈ પ્રવૃત્તિ ક્યારેય પણ વ્યક્તિગત અનાચાર રૂપે કે મારામાં નહીં આવે. અને ક્યાંય રાગદ્વેષનું પોષણ થાય શાસનના નામે પણ એવી કોઈ પ્રવૃત્તિ હું નહીં કરું. આત્માની શુદ્ધિનું અખંડ લક્ષ્ય રાખી અને મહાત્માને ખરા અર્થમાં અંજલિ આપવી છે. જે સ્વરૂપે સાહેબના ભાવ પ્રદેશમાં આપણને પ્રવેશ કરાવ્યો છે, એક પણ શબ્દ બોલવાની ન ક્ષમતા પ્રગટે, ન રુચિ થાય. ઘણી વખત આપણા મનમાં પ્રશ્ન થાય, આપણે કહીએ રાજુભાઈ, ઘણી વખત કહીએ કે સાહેબને આપણે ઓળખીએ, પણ સાહેબે જે સ્વરૂપે સકળ શ્રી સંઘ એટલે શાસન અને સાહેબ એનું જે સ્વરૂપે આજે દર્શન કરાવ્યું છે, હું હૃદયથી કહું, આંખથી જોઈ શકાય છે, નજરથી સમજી શકાય છે. સાહેબે એમના હૃદયમાં રહેલું ભગવાનનું શાસન અને એ ભગવાનના શાસન પ્રત્યેના છલોછલ પ્રગટતા
3.5 કરોડ રોમમાંથી નીતરતા એવા જે શાસન પ્રત્યેના એમના જે સ્પંદનો, એના માધ્યમથી પૂજ્યપાદ શ્રીનું દર્શન આજની મંગળ તિથિએ આપણને કરાવ્યું છે. હું ફરીને કહીશ, બધા જગ્યા પર ઊભા થઈને પૂજ્યપાદ મુક્તિવલ્લભસુરી મહારાજ, પૂજ્ય પન્યાસજી ભગવાન અને આ બધાના ચરણમાં જેમણે સાહેબનું આપણને આ સ્વરૂપે દર્શન કરાવ્યું છે, આપણે બધા જગ્યા પર ઊભા થઈને કહીએ કે સાહેબ, તમારા હૃદયમાં પ્રગટેલું આ શાસન, તમારા હૃદયમાં પ્રગટેલા શાસન દ્વારા પ્રગટેલી શક્તિ આ શબ્દમાં બહાર આવી છે. આપણા જીવનને આપણે કરાવેલી સંઘની અને શાસનની આ સ્વરૂપે ઓળખને અમે આજે ભગવાનપૂર્વક વધાવીએ છીએ, વંદન કરીએ છીએ અને શાસન દેવીની પ્રાર્થના કરીએ કે આવનારા અનેક વર્ષો સુધી આ જ સ્વરૂપે આના કરતા કઈ ગુણા અને ગુણાકાર થઈ જાય એવા સ્વરૂપે આ શાસનની ભક્તિ સકળ જીવોના કલ્યાણનું નિમિત્ત બને એવી આજની આ મંગલ ઘડીએ સકળ સંઘ આપના ચરણોમાં ભક્તિ રૂપે આપ સૌનો ભાવ કરી. સાહેબજીએ પોતે વક્તા નેશનલ એન્થમની જેમ શાસનની એન્થમ બનાવેલી. ઈચ્છા થાય કે આપણે સરોવર બાદ નીકળીએ ને ત્યારે એ ગુંજારો સાથે જાય, એ ગાજે છે. એના વગર આપણને લાગે આ પ્રસંગ અધૂરો છે. મૂળમાં સાહેબની રચના ક્યારેય આપણે કલ્પી ન શકીએ કે આવો તેજાબી વક્તા એક સંવેદનશીલ કવિ હોઈ શકે.
We are